છે તમારા બીજા એડ થશે. અત્યારે જે લોકો જે છે એ ગ્રુપમાં સ્પ્લિટ થઈ જાય, રાઈટ? એટલે બેટર છે કે બીજા જે વિદ્યાર્થીઓ એડ થાય એમાં અંદર એક વિદ્યાર્થી એવો હોય કે જેને મેં તમને જે સમજાવ્યું છે એને ખબર હોય અને બીજાને સમજાઈ શકે. ઓકે, હું બ્રીફ તો આપીશ જ દર વખતે થોડું ઘણું કે આવું આવું કરવાનું છે, આવું કરવાનું છે. જે ડિટેલ સમજાય છે દર વખતે ડિટેલ સમજાવવાનો ટાઈમ નહીં રહે, કારણ કે ટાઈમ આપણા જોડે ઓછો છે, રાઈટ? તો તમારી ટીચિંગ સ્ક્રીમ આ રીતની છે, તમારા સ્ક્રીન પર તમને દેખાશે. એની અંદર તમારા વીકલી દર 15 ડેઝ 2 પ્રેક્ટિકલ્સ કહીએ છીએ આપણે. તમારો જે સબ્જેક્ટ છે એની અંદર માર્કિંગ સિસ્ટમ થિયરી કોઈ છે નહીં. પ્રેક્ટિકલની વાયવા, એક્સટર્નલ વાયવા અને 20 માર્ક્સ ઇન્ટરનલ વાયવા. બટ થર્ડ સેમ માટે એકચ્યુઅલી કોઈ એક્સટર્નલ વાયવા હોતા નથી. તો 100 માર્ક્સ ઇન્ટરનલના જ હોય છે, પણ બંનેના વાયવા સિસ્ટમ બંનેની અલગ છે. ઇન્ટરનલ વાયવા અને એક્સટર્નલ વાયવા. ઓકે, 80-20ની આ રીતની સ્કીમ છે. ટોટલ 100 માર્ક્સનું ટોટલ તમારે આ કોર્સ તમારો હોય છે. ઓકે, આ કોર્સ લિંક કોર્સ છે. એટલે લિંક કોર્સ એટલે ડિઝાઇન એન્જિનિયરિંગ 1A, ડિઝાઇન એન્જિનિયરિંગ 2B, 2A, પછી આવશે 1B એન્ડ 2B. ટોટલ 4 કોર્સીસ આવે છે 4 સેમિસ્ટરમાં. એટલે 3, 4, 5, 6 ટોટલ 4 સેમિસ્ટરમાં તમારા કોર્સ ચાલશે. 7મા 8મા સેમિસ્ટરમાં તમારો પ્રોજેક્ટ આવતો હોય છે. ઓકે, જો તમે તમારા પ્રોજેક્ટ જોડે અત્યારથી આ કોર્સને લિંક કરવો હોય તો તમે કરી શકો છો. ટોપિક એ રીતનો સિલેક્ટ કરો કે તમે થ્રુઆઉટ તમે પ્રોજેક્ટ સુધી તમારું કામ કરી શકો. તો બેટર છે કે તમે એ રીતનો કોઈ ટોપિક લો કે તમારું પ્રોજેક્ટનું કામ જે છે એ થ્રુઆઉટ થતું રહે છેક સુધી. તમારું તમે એક સેમિસ્ટર અથવા એક વર્ષ માટે તમે ટોપિક લેવો છે અને તમારે બદલવો છે, તો તમારું જે જૂનું ટાસ્ક છે તમારે કમ્પ્લીટ કરવું પડે પહેલા આની અંદર. જનરલી સપોઝ તમે 1A માં કોઈ ટોપિક લીધો, 1B માં તમે સપોઝ કંઈ બદલી નાખો છો ટોપિક, તો જનરલી શું હોય છે કે 1Aનું જે કામ તમે કરેલું છે એ નવા ટોપિક માટે ફરીથી તમારે 1Aનું કામ કરવું પડે. આ રૂલ છે. ઓકે, કોઈ એક્સટર્નલ તમને માગે કે તમે 1Aનું તમારું 1B વખતે તમારું 1Aનું કામ શું થયું છે એ તમારે બતાવવું પડશે, કારણ કે તમારું આ કોર્સિસ આખા 4 સેમિસ્ટરનો લિંક કોર્સિસ છે. ઓકે, એટલે આજે એક ટોપિક લીધો, ફરીથી તમે ટોપિક બદલી દીધો, ફરીથી ટોપિક બદલી દીધો, એ યોગ્ય નથી. ટોપિક ક્યારે બદલી શકાય કે જ્યારે તમારું કામ જે તમે કર્યું છે ઇટ ઇઝ નોટ સેટિસ્ફાઈડ, અથવા તમારું જે કામ છે આની અંદર આગળ કશું થઈ શકે એવું નથી, ધેન તમે આની અંદર ટોપિક તમે બદલી શકો. અથવા કોઈ ગ્રુપમાં તમારા સપોઝ કે 3-4 જણા હોય ગ્રુપ અને તમારા કોઈ 3-4 જણામાંથી 3 જણા તમારા ફેલ થઈ ગયા. ઓકે, આગળ કન્ટિન્યુ ના થઈ ગયા સેમિસ્ટરમાં, તો તમે એકલા રહો છો, તો પછી તમારે એ વખતે બીજા જોડે રહીને એક નવું ગ્રુપ બનાવીને ફરીથી તમારા ટોપિક તમે લઈ શકો. ઓકે, આ રીતે તમારી જનરલી પ્રોસેસ હોય છે. એટલે તમે બેટર છે કે એક જ ટોપિક તમે છેક સુધી કન્ટિન્યુ રાખો, તો તમને બી કામ કરવાની મજા આવે. ઓકે, તો આ કોર્સની અંદર બેઝિકલી શું છે એ આખી ડિટેલ આપણે કોર્સની હું આપીશ. તો તમે જુઓ કે આ વીક વાઇઝ એનું મોડ્યુલ્સ આપેલા છે. આ વીક વાઇઝના મોડ્યુલ છે કે શું શું કરાવવાનું છે. વીક 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 વીક છે બેઝિકલી. આ 14 વીકનું કામ જે છે એ આપણે બતાવેલું છે આની અંદર, રાઈટ? ઓકે, પણ આની અંદર શું છે, તમારે લગભગ જોઈએ તો આની અંદર તમને 2 વીક જ મળશે. એક આજે મળ્યું, એક કદાચ પહેલા પતી ગયું તમારું એક વીક તમારું આજે છે, અને એના પછી કદાચ એક હતા એના પછી કદાચ એક વીક આવે. તો શું છે એ આપણે દરેક વીકનું કામ જોઈએ તો મોસ્ટલી આપણે ઘણું ખરું આજે કવર કરી લઈએ કે શું એકચ્યુઅલી તમારે કરવાનું છે આની અંદર. તો બેઝિકલી તમે અહીંયા જોઈ શકો દરેકના અહીંયા આઈડિયા આપેલો છે કે શું શું કરવાનું છે. અહીંયા તમે આ દરેક વસ્તુ ક્યાંથી મળશે એ પહેલા તમને સમજાવી દઉં, બરાબર? આ જે મેં જે ડાઉનલોડ કર્યું છે ક્યાંથી તમને મળશે બેઝિકલી આઈડિયા તમારે જોઈએ તો ડિઝાઇન એન્જિનિયરિંગની સાઇટ છે આપણી. ઓકે, તો એ ડિઝાઇન એન્જિનિયરિંગ સાઇટ તમે લખશો ને જીટીયુ ડિઝાઇન એન્જિનિયરિંગ લખશો તો સાઇટ ખુલશે. એની અંદર રિસોર્સિસ કરીને આવે છે. એ રિસોર્સિસની અંદર જસ્ટ હું તમને શેર કરું, તમને ખ્યાલ આવશે.
ઓકે, અહીંયા તમે લખશો ડિઝાઇન પોર્ટલ GTU. એક પોર્ટલ તમને દેખાય છે GTU ઓનલાઈન પોર્ટલ પર ઓપન ડિઝાઇન સ્કૂલ, બરોબર. આ પોર્ટલ પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતનું પોર્ટલ ખુલશે તમારું, કદાચ બીજાને તમને ખ્યાલ બી હશે. ઓકે, આની અંદર તમે એકેડેમિક્સમાં જશો, આ જે તમને દેખાય છે સ્ટડી મટીરિયલ, કેનવાસીસ, ગાઈડલાઇન, કેસ સ્ટડી, બેઝ પ્રોજેક્ટ, એક્ટિવ પ્રોજેક્ટ, આ બધી જ ડિટેલ આની પર તમને મળી રહેશે. ઓકે, ગાઈડલાઇનની અંદર શું છે, ગાઈડલાઇન અંદર આખી આપેલી છે ગાઈડલાઇન ફોર ડી કોર્સીસ 1A 1B 2A 2B માટેની. પછી દરેક ઇન્ડિવિજ્યુઅલ કોર્સીસની આપેલી છે 1A 1B 2A 2B ની દરેકની કોર્સીસ આપેલું છે. આ કન્ટિન્યુઅસ એસેસમેન્ટ કાર્ડ જે તમારે બનાવવાના છે એ આપેલા છે, આની અંદર ડિટેલ આપેલી છે, અને રેફરન્સ બુક્સ બી આપેલી છે આની અંદર. કેનવાસીસ, કયા કયા કેનવાસીસ તમારે બનાવવાના છે, કેનવાસીસની અહીંયા ડિટેલ છે. સ્ટડી મટીરિયલ, પ્રેઝન્ટેશન, વિડીયો એન્ડ અધર્સ, બરોબર, એ બી તમને આની પર આપેલા છે. ઓકે, તો આ જે ડિટેલ જે છે બધી જે મેં તમને ડિટેલ્સ ભણાવીશ એ બધી ડિટેલ આના પરથી તમને મળી જશે. હું આના સિવાયની બહારની કોઈ ડિટેલ તમને ભણાવીશ નહીં, બરોબર. જે બી કેનવાસીસ છે, સ્ટડી મટીરિયલ છે, વિડીયોઝ છે, પ્રેઝન્ટેશન છે, બધું જ આના ઉપર તમને મળશે. હું એના સિવાય બહારથી ક્યાંય લાવીશ નહીં, બરોબર. એટલે તમને ઇઝી રહે કે તમારે કેવી રીતે તમારી હું કદાચ કહી દઉં તમને ખબર ના પડે તો આના પરથી એનો ફરીથી રેફરન્સ તમે લઈ શકો છો, રાઈટ. તો આ તમારી થઈ ગઈ સાઇટ. હવે તમને જસ્ટ એ ફરીથી જે આપણું PDF હતી તમને PDF બતાવું છું ડિઝાઇન એન્જિનિયરિંગની. ઓકે, તો આ PDF તમે જોશો તો આ PDF ની અંદર શું છે, ફર્સ્ટ વીકની અંદર તમને ઓવરવ્યૂ આપવાનો છે, ઓબ્જેક્ટ ઓફ ધીસ કોર્સ, શું કામ કોર્સ છે, વોટ ઇઝ ડિઝાઇન થિંકિંગ શું છે, બરોબર. ડિઝાઇન થિંકિંગ રિલેશન શું છે એન્જિનિયરિંગ સાથે, બરોબર. કેવી રીતે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનો, પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવાનો, એની ટોટલ ઇન્ફોર્મેશન આપણે આપવાની છે આની અંદર વીક 1 ની અંદર. વીક 2 ની અંદર શું છે, તમારો ડોમેઇન સિલેક્ટ કરવાનો, જે ટોપિક જે કહીએ છીએ. ટીમ બિલ્ડિંગ, તમારે ટીમ બનાવવાની છે, લોગબુક બનાવવાની છે, બરોબર. આ બધું તમારી પ્રોસેસ તમારે સેકન્ડ વીકની અંદર છે, બરોબર. પછી જે તમારે લર્નિંગ ટૂલ્સ, કયા કયા લર્નિંગ ટૂલ્સ કેવી રીતે તમે એપ્રોચ કરી શકો ડિઝાઇન એન્જિનિયરિંગમાં, કેવી રીતે તમે પ્રોબ્લેમ સોલ્વિંગનો એપ્રોચ કેવી રીતે હોઈ શકે. પછી ઓબ્ઝર્વેશન્સ તમે કેવી રીતે લેશો એ તમે બધી ડિટેલ તમને સમજાવીશું કે શું છે ઓબ્ઝર્વેશન, શું છે રોલ પ્લેઇંગ, શું છે ઇન્ટરવ્યુ, શું છે EIU, શું છે, બરોબર, પ્રાઇવેટ સર્ચ શું છે, આઈડિએશન કેનવાસ શું છે. ઓકે, તો આ આખી પ્રોસેસ તમને હું સમજાવીશ 1 by 1 વીકની, બટ થોડું હું ફાસ્ટ જઈશ કે તમને ક્યાં વચ્ચે તમને જો તકલીફ હોય તો તમે મને રોકી શકો છો. ઓકે, તો જનરલી પહેલી ચર્ચા કરી કે વોટ ઇઝ ધી ઓબ્જેક્ટ ઓફ ધીસ કોર્સ. તો કોર્સનો ઓબ્જેક્ટ શું છે અને કેમ તમને કોર્સ ઓફર કરવામાં આવ્યો છે. તો બેઝિકલી તમે વિચારો કે અત્યારની જે સિચ્યુએશન છે, એન્જિનિયરિંગ સિનારીઓ જે છે એની અંદર જનરલી શું છે કે બધાનો એપ્રોચ કેવો છે કે બધાનો એપ્રોચ એવો છે કે એન્જિનિયરિંગ કરીને સીધી જોબ મળે અને જોબ કરી, આ બધાનો એપ્રોચ છે. મોસ્ટલી નો આવો એપ્રોચ છે. બટ હવે તમને ખ્યાલ છે કે જોબ્સ આર લિમિટેડ, રાઈટ. લિમિટેડ જોબ છે અને જોબ તમને દરેકને મળવી ઇટ ઇઝ કોલ્ડ ડિફિકલ્ટ. તમને સિનારીઓ તમને ખબર જ છે જોબનો અત્યારે શું છે. તો આવો સિનારીઓ છે તો કંઈક નવું જે સિસ્ટમ ડેવલપ કરવી પડે કે જેની અંદર આ એપ્રોચ થોડો ડાયવર્ટ થાય. તો અત્યારે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જે એપ્રોચ જે છે એ થોડો જોબ જે લોકોને આપવાનો જે ઇન્ટેન્શન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો કે જોબ બધાને મળે, બટ સામે એટલી જોબ હોવી બી જોઈએ અને જે જોબ લેવા માંગે છે ઇટ શુડ બી કેપેબલ ઓફ દેટ. આ બંને આસ્પેક્ટ જે છે એ ફૂલફિલ થાય ત્યારે એને જોબ મળે. એનો પહેલો આસ્પેક્ટ છે કે એટલી જોબ અવેલેબલ હોવી જોઈએ. જોબ ક્રિએશન, તો જોબ ક્રિએશન જે પાર્ટ જે છે કે જોબ મળતી જ ના, જોબ હોય જ ના તો જોબ ક્યાંથી લાગશે. તો જોબ ક્રિએશન સૌથી મોટો ઇસ્યુ છે કે જોબ જ નથી. સામે જોબ હોય તો પછી તમે સ્કિલની વાત કરો કે સ્કિલ ડેવલપ કરો તો તમે જોબ મળી શકે, તમને જોબ હોવી જોઈએ સામે. ઓકે, તો ગવર્મેન્ટનો પહેલો જે ટાર્ગેટ છે કે જોબ ક્રિએશન કરવાનો ટાર્ગેટ છે. તો જોબ ક્રિએશન કેવી રીતે કરી શકાય, તો કે તમારા જે બિઝનેસીસ છે એને ડેવલપ કરીએ. તો અત્યારે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એ ડેવલપ તો થાય છે પણ સાથે સાથે ઓટોમેશનના કારણે મેન પાવર રિક્વાયરમેન્ટ ઘટતી હોય છે સામે, રાઈટ.
ઓટોમેશન છે, ગમે તેની મેન પાવર રિક્વાયરમેન્ટ ઘટતી હોય છે. તો તમારે એવું કરવું પડે કે નવી જોબ ક્રિએશન, મતલબ નવો જ કોઈ આસ્પેક્ટ તમારે જોબનો લાવવો પડે, નવું જ કંઈક કરવું પડે કે જેની અંદર નવી જોબ ક્રિએટ થાય. એટલે અત્યારે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે, અત્યારે એક્ઝિસ્ટિંગ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રી તો છે જ, એની અંદર જોબ છે. તો એવું નવી કોઈ ઇન્ડસ્ટ્રી, નવા ટાઈપની જ કોઈ તમે ડિમાન્ડ જે છે પબ્લિકની, બરાબર, કોઈ ડિમાન્ડ છે પબ્લિકની, પણ એની સામે એની કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી, એની કોઈ મેન્યુફેક્ચરિંગ નથી કોઈ વસ્તુનું. તો એવી કોઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ અથવા જે તમે કંઈક ડેવલપ કરો કે જેના કારણે નવી ઇન્ડસ્ટ્રી ઊભી થાય અને એની સામે જોબ રિક્વાયરમેન્ટ થાય. આ આસ્પેક્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ આસ્પેક્ટને પહોંચી વળવા માટે ગવર્મેન્ટ ગુજરાતની અંદર જે એન્જિનિયરિંગ કોલેજો છે એની અંદર આ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો, ડિઝાઇન એન્જિનિયરિંગ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો, ડિઝાઇન થિંકિંગ. કારણ કે ફિઝિકલી શું છે કે એન્જિનિયર્સ જે માઇન્ડસેટ જે છે, એન્જિનિયર્સના જે માઇન્ડસેટ છે ઇટ ઇઝ ડિફરન્ટ દેન અધર્સ. ઓકે, કેમ? કારણ કે વી આર થિંકિંગ ઇન ધ વે ઓફ લોજિકલ થિંકિંગ. આપણું લોજિકલ થિંકિંગ જનરલી થિંકિંગ પાવર હોય છે. તો આ થિંકિંગ પાવરનો તમે ઉપયોગ કરી અને કંઈક નવું ડેવલપ કરવા માટે તમે એનો કરી શકો ઉપયોગ. તો એના માટે ડિઝાઇન થિંકિંગ, તમારો જે થિંકિંગ છે ઇટ શુડ બી ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇન. કંઈક નવું ક્રિએટ કરવા માટે, કંઈક નવું ડિઝાઇન કરવા માટેનું થિંકિંગ થાય, એના માટે તમારો આ ડિઝાઇન એન્જિનિયરિંગનો સબ્જેક્ટ તમારો મૂકેલો છે. તો વોટ ઇઝ કોલ્ડ ડિઝાઇન થિંકિંગ? ડિઝાઇન થિંકિંગ શું છે અને એ કેવી રીતે સોશિયલી અને ઇકોનોમિકલી એ રિલેવન્સ રાખે છે? ઓકે, તો ડિઝાઇન થિંકિંગ બેઝિકલી શું છે, તમને આઈડિયા આપે કે ડિઝાઇન થિંકિંગ શું છે કે કંઈક નવું ક્રિએટ કરવાનું છે, કંઈક જે પ્રોબ્લેમ છે અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ છે કે જેનો કોઈ સોલ્યુશન્સ નથી અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ છે આજુબાજુ છે કે જેના સોલ્યુશન્સ નથી. તમે પ્રોબ્લેમ છે, તમને દરને રોજ પ્રોબ્લેમ થાય છે કે પ્રોબ્લેમ છે, પણ એનું સોલ્યુશન શું? તો વી આર નોટ થિંકિંગ ધેટ વે. તમે ક્યારે વિચાર્યું નથી. અત્યારે આપણે પ્રોબ્લેમની શું છે કે પ્રોબ્લેમ છે તો આપણે હટીને નીકળી જવાનું. સોલ્યુશન શું છે? તમને પ્રોબ્લેમ છે એવો 1000 વ્યક્તિનો પ્રોબ્લેમ થતો હશે, તો એનું સોલ્યુશન શું? તો આ સોલ્યુશન કેવી રીતે ડેવલપ કરવું કોઈ બી પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાંય તમને લખેલું ના હોય, બરોબર? એ પ્રોબ્લેમનું સોલ્યુશનનો રસ્તો હોય, મતલબ એના વે હોય, એની પ્રોસેસ હોય. એ પ્રોસેસ તમને કરો એટલે તમને એનું કંઈક સોલ્યુશન મળે. તો જે પ્રોસેસ છે એ વિચારવાની જે પ્રોસેસ છે કે આને આ પ્રોબ્લેમને કેવી રીતે વિચારો ને કેવી રીતે ભાગ કરીને વિચારો, કેવી ડાયરેક્શનથી વિચારવું, આનું સોલ્યુશન કેવી રીતે મેળવવું, આ બધી જ પ્રોસેસ જે કહેવાય છે, જે થિંકિંગ પ્રોસેસ છે, આ થિંકિંગ પ્રોસેસ છે બધી જ. ઓકે, આ થિંકિંગ પ્રોસેસ છે ઇટ ઇઝ કોલ્ડ ડિઝાઇન થિંકિંગ પ્રોસેસ. ઓકે, તો એની ઇફેક્ટ સોશિયલી કેવી રીતે થઈ કે સોશિયલી જે પ્રોબ્લેમ્સ છે એને તમે ટાર્ગેટ કરો છો અને પ્રોબ્લેમ્સને તમે સોલ્વ કરો છો. સોલ્વ કરો એટલે બેઝિકલી તમે સોશિયલી હેલ્પફુલ છો. ઇકોનોમિકલી કેવી રીતે ફાયદો થાય છે? ઓબ્વિયસલી તમે કંઈક સોલ્યુશન ડેવલપ કરો છો. એ સોલ્યુશન્સ તમારે બનાવવા માટે યુ રિક્વાયર ધી ઇન્ડસ્ટ્રીઝ, યુ રિક્વાયર ધી મેન્યુફેક્ચરિંગ હબ. જ્યારે મેન્યુફેક્ચરિંગ હબ તમે ક્રિએટ કરશો તો એની સામે એ ઇકોનોમિક વેલ્થની અંદર બી વધારો થશે, સામે તમે જોબ બી તમે ક્રિએટ કરી શકો. તો બંને રિલેવન્સ છે, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ રિલેવન્સ છે એની અંદર. ઓકે, પછી શું છે? ઇટ ઇઝ કોલ્ડ ડિઝાઇન થિંકિંગ ફોર ફોસ્ટર ઇનોવેશન. ઇનોવેશન એટલે કે બેઝિકલી તમે કંઈક અત્યારે નવું કરી રહ્યા છો. બેઝિકલી તમે જે પ્રોબ્લેમ છે એ ટાર્ગેટ પ્રોબ્લેમ તમારો છે, એનું સોલ્યુશન અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી. સોલ્યુશન અવેલેબલ હોય તો તમે એનો ઓબ્વિયસલી તમે પબ્લિક એનો યુઝ કરતા જ હોય, કારણ કે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે બજારમાંથી વસ્તુ લઈને એનું સોલ્યુશન કરી શકતા હોય. બટ તમારો અત્યારે જે એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અવેલેબલ નથી માર્કેટની અંદર. some innovation to develop that solution and put that solution to that problem to compensate that problem. તો પ્રોબ્લેમ એને કમ્પેન્સેટ તમે કરી શકો છો, રાઈટ? તો તમે કંઈક ઇનોવેશન કરો છો તો ઇનોવેશનની અંદર બી તમે ડિઝાઇન થિંકિંગ તમારું કામ આવી શકે. હવે આપણે વાત કરીએ કે કેવી રીતે એનો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાનો, કેવી રીતે એનું સોલ્યુશનનો એપ્રોચીસ શું છે એ આપણે જોવાનો છે. ઓકે, તો આ તમને જસ્ટ એક બ્રીફ આઈડિયા તમને આપ્યો છે કે વોટ ઇઝ ડિઝાઇન થિંકિંગ, ડિઝાઇન થિંકિંગ કેમ જરૂર છે, એની પ્રોસેસ શું છે, એવા આપણે આગળ જોવાનું છે. ઓકે, તો કેવી રીતે આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીએ? પહેલો જ પ્રશ્ન છે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. તો પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન શું છે? વિધાઉટ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન તમારામાં કંઈ કામ જ નથી, કારણ કે પ્રોબ્લેમ વગર તમે જે ટોપિક લેવાનો છે ટોપિક ઇઝ સેલ્ફ એ પ્રોબ્લેમ. ઓકે, ટોપિક જે તમે લો છો, તમે ટોપિક ડિફાઇન કરો છો, એ પ્રોબ્લેમ જ કહેવાય બેઝિકલી. ઓકે, તો તમારે
હાઉ યુ આર ગોઈંગ ટુ ફાઇન્ડ ધી પ્રોબ્લેમ. જનરલી આપણે શું પ્રોસેસ કરતા હોય છે, આપણે ઊંધી પ્રોસેસ કરતા હોઈએ છીએ. પ્રોસેસ કેવી ઊંધી કરતા હોઈએ છીએ કે આપણે પહેલા પ્રોબ્લેમ વિચારીએ છીએ. પ્રોબ્લેમ મીન્સ સેન્સ કે તમે પ્રોબ્લેમ સાથે સાથે સોલ્યુશન બી ઘણી વખત વિચારતા હોય કે આ વસ્તુ થઈ શકશે કે નહીં થઈ શકે. તમે પ્રોબ્લેમ વિચારો કે ભાઈ આ ફિઝિબલ છે કે નહીં, એમ કરીને બધું વિચારીને પછી તમે એનો ટોપિક ડિસાઇડ કરતા હોઈએ છીએ. બટ ધ એકચ્યુઅલ વે ઓફ ફાઇન્ડિંગ ધી topic or finding the problem, I am not going to tell it's a topic ના કહી શકાય, એને પ્રોબ્લેમ કહી શકાય. તો પ્રોબ્લેમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો? તો પ્રોબ્લેમ તમને ઘણી વખત શું થતું હોય છે કે તમારે સામે ઘણી વખત પ્રોબ્લેમ હોય છે બટ યુ આર નોટ અવેર ઓફ ધેટ પ્રોબ્લેમ. તો એ પ્રોબ્લેમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો? જનરલી તમને પ્રોબ્લેમ ના બી મળતો હોય, તમે વિચારો મને કે પ્રોબ્લેમ મળતો બધું ઓકે ચાલે છે, એવું ના હોય. નો સિસ્ટમ ઇઝ મીન્સ એક્યુરેટ સિસ્ટમ. ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં પ્રોબ્લેમ તો હોય જ છે. તો પ્રોબ્લેમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો? ફર્સ્ટ યુ નીડ ટુ ડિસાઇડ વેર યુ નીડ ટુ ટાર્ગેટ. તમારો ટાર્ગેટ નક્કી કરવો પડે કે કઈ ડાયરેક્શનમાં જવું છે, તો તમને પ્રોબ્લેમ મળે. સપોઝ કે ઉત્તર દક્ષિણ કઈ ડાયરેક્શનમાં જો તમે ડાયરેક્શન જો તમને પ્રોબ્લેમ મળે, ગમે તે કંઈક પ્રોબ્લેમ આવે. સેમ વે યુ નીડ ટુ ફાઇન્ડ એ ડાયરેક્શન. ડાયરેક્શન ઇટ ઇઝ કોલ્ડ ડોમેઇન. અહીંયા ડોમેઇનની ચર્ચા છે. ડોમેઇન એટલે કેવા ડોમેઇનમાં તમે ચર્ચા કરો છો? ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમ શોધવો છે, એજ્યુકેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ શોધવો છે, મેડિકલમાં પ્રોબ્લેમ શોધવો છે, બરોબર? કયા ડોમેઇનમાં તમારે પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરવો છે? તો તમારો ફર્સ્ટ યુ નીડ ટુ થિંક ઓફ ડોમેઇન. એને ડોમેઇન કહીએ છીએ. તો ડોમેઇન સિલેક્શન ઇઝ ધ ફર્સ્ટ થિંગ દેટ કે તમને એજ્યુકેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, હોસ્પિટલ જે છે ઇટ ઇઝ કોલ્ડ મેડિકલ સિસ્ટમ જે છે એની અંદર પ્રોબ્લેમ છે. ઓકે, તમારું જે કહી છે કે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, તો ટ્રાન્સપોર્ટેશનને વિચારીએ આપણે. તો કઈ સિસ્ટમ તમારે ફર્સ્ટ યુ નીડ ટુ સિલેક્ટ ધી ડોમેઇન. તો તમારો પહેલો ડોમેઇન શુડ બી ક્લિયર. હવે ડોમેઇન તમે ચૂઝ કર્યા પછી તમારે એ ડોમેઇનમાંથી તમારે યુ નીડ ટુ પિક એ જનરલ ટોપિક, નોટ એ સ્પેસિફિક ટોપિક. થર્ડ સેમેસ્ટરમાં બેઝિકલી શું નીડ ટુ પિક એ જનરલ ટોપિક, નોટ એ સ્પેસિફિક આઇટમ ઓર સ્પેસિફિક પ્રોડક્ટનો ટોપિક તમારે ચૂઝ કરવાનો નથી. ઓકે, કોઈ પર્ટિક્યુલર એક જ વસ્તુને ટાર્ગેટ કરીને યુ કેન કીપ જનરલ ટોપિક. એમ કોઈ જનરલ ટોપિક તમે રાખી શકો કે એની અંદર પછી તમે વન બાય સ્ટેપ અંદર જાઓ છો એ ટોપિકમાંથી, મતલબ રાઈટ. તો તમારો ટોપિક ડિસાઇડ કરવાનો છે, સાથે સાથે તમારે તમારી ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝ બી તમારે કરવાની છે. હાઉ યુ આર બિલ્ડિંગ ધ ટીમ. તમારી ટીમ કોણ છે, વ્યક્તિ કોણ છે એને ઓળખો, એની શું જે છે કોઈ સાથી છે તમારા કોઈ પાર્ટનર, એની શું સ્કિલ છે એ તમે ઓળખો. આ બધી જ પ્રોસેસ તમે કરશો એટલે તમને તમારા ટીમ બિલ્ડિંગ તમારું જે છે એ તમે સ્ટ્રોંગ ટીમ બનાવી શકશો. પછી તમારે લોગબુક બનાવવાની હોય છે, ડોક્યુમેન્ટેશન, આ બધું જ તમારે આગળ પ્રોસેસ કરવાની હોય છે. ઓકે, તો તમારે એના માટે તમારે કેવી રીતે તમે ટોપિકને ઓળખી શકો, કેવી રીતે ડોમેઇનને તમે ઓળખી શકો, એના માટે તમે શું કરી શકો? લર્નિંગ ટૂલ્સ કહેવામાં આવે છે. એ ટોપિક તમે જે લીધો છે એ ટોપિક જે ડોમેઇન તમે લો છો એ ડોમેઇન ને કેવી રીતે ઓળખો, એ ડોમેઇનમાં શું પ્રોબ્લેમ છે. હવે ડોમેઇન સિલેક્ટ કર્યો કે ભાઈ તમારું ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, એમાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં શું પ્રોબ્લેમ છે, તો એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો? તો તમે શું કરશો કે એ જે કોઈ સિચ્યુએશન્સ અથવા ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જે છે એને તમે એક મિમિક કરશો. મિમિક એટલે જસ્ટ તમે એક કહી શકાય કે એક તમારા 2-4 જણા ભેગા થઈને તમે વિચારો, અથવા એક વન ટાઈપ ઓફ કહી શકાય કે મિમિક્રી કરો કોઈની, અથવા કહી શકો કે રોલ પ્લેઇંગ કરો તમે. ઓકે, તો એ તમે કરશો તો તમને ટોપિક વિશે તમને થોડી ઘણો આઈડિયા મળશે, બરાબર? એનો મતલબ શું થયો કે તમે એ ટોપિક એ ડોમેનને ઓળખો છો તમે. ઓકે, તો એ તમારા ડોમેનને ઓળખવા માટે તમારે શું કરવું પડે? સપોઝ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તમે ઓળખી છે, તમે શું કરો? 2-4 જણા ભેગા થઈને ચલો કે આપણે આંટો મારતા અહીંયા ક્યાં. તો આંટો મારવાની જે સિસ્ટમ છે એ તમે એ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં ઘૂસ્યા, એ સિસ્ટમમાં ઘૂસ્યા એટલે તમને પ્રોબ્લેમ દેખાડે. બારથી તમને સપોઝ મેડિકલ સિસ્ટમમાં પ્રોબ્લેમ તમારે જોવો છે તો તમારે હોસ્પિટલમાં જવું પડે, ક્યાંક તમે લેબોરેટરીમાં તમે જાઓ, ત્યાં તમે જુઓ, જે ડોક્ટર હાઉસ હોય ત્યાં તમે આંટા મારો, તો તમને શું એ બેઝિકલી એ સિસ્ટમની અંદર તમે જશો તો આ તમને પ્રોબ્લેમ્સ મળશે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં તમે જશો તો તમને પ્રોબ્લેમ, એજ્યુકેશન સિસ્ટમમાં તમે હશો તો તમને પ્રોબ્લેમ મળશે. તમે બાર બેઠા તમે ખાલી વિચાર જ કરો છો કે ના ભાઈ આવા પ્રોબ્લેમ છે, આવા પ્રોબ્લેમ, બટ એકચ્યુઅલી પ્રોબ્લેમ હોય ના તો તમારે એ પ્રોબ્લેમ સાથે તમારે અટેચ થવા માટે તમારે એ પ્રોબ્લેમ સાથે રહેવું પડે, બરોબર? તો એ આખી પ્રોસેસ શું છે? એ પ્રોબ્લેમને
તમે કેવી રીતે જવું, શું જોવું, કેવી રીતે દેખવું, એ બધી જ પ્રોસેસ આપણે હવે જોવાનો છે. ઇટ ઇઝ કોલ્ડ ઓબ્ઝર્વેશન. એનો ઓબ્ઝર્વેશન કહે. તમે એ સિસ્ટમમાં ઘૂસ્યા, એ ડોમેનમાં ઘૂસ્યા, તો એ ડોમેનમાં શું પ્રોબ્લેમ છે, કે કેવી એવી જરૂરિયાતો છે કે જે પૂરી નથી થતી. ઇટ ઇઝ કોલ્ડ અનમેટ નીડ. એ અનમેટ નીડને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની, એ તમારે આગળનો જે આપણે ઓબ્ઝર્વેશન જે પાર્ટ છે એની અંદર આવે છે. ઓકે, તો ઓબ્ઝર્વેશન જે પાર્ટ છે, ઓબ્ઝર્વેશન પાર્ટની અંદર બેઝિકલી જે ફ્રેમવર્ક ડિઝાઇન કર્યું છે, ઇટ ઇઝ કોલ્ડ EIOU ફ્રેમવર્ક. ઓકે, આ શું ફ્રેમવર્ક છે એ આપણે જોઈએ કે EIOU ફ્રેમવર્ક શું છે અને કેવી રીતે EIOU ફ્રેમવર્કની મદદથી કે તમે કોઈ બી એપ્રોચ તમારો જે કહીએ છીએ કે તમે સમજી શકો, કોઈ બી પ્રોબ્લેમ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, એ કેવી રીતે કરી શકો એ હું તમને જસ્ટ બતાવું. ઓકે, તો સેકન્ડ હું એક સ્ક્રીન તમને શેર કરું. તમારા જે બી મટીરિયલ કયું છે, મટીરિયલ તમારે એક વાર જોઈ લેવાનું. એની અંદર દરેક વસ્તુનો આઈડિયા તમને આપેલો છે ત્યાં, એટલે તમે ઓકે, તમને સ્ક્રીન દેખાય છે? યસ સર. ઓકે, તો આ જે EIOU ફ્રેમવર્ક જે વાત કરીએ છીએ, તો વોટ ઇઝ EIOU ફ્રેમવર્ક? તેનું નામ છે A ફોર એક્ટિવિટીઝ, E ફોર એન્વાયરમેન્ટ, I ફોર ઇન્ટરેક્શન, O ફોર ઓબ્જેક્ટ્સ એન્ડ U ફોર યુઝર્સ. તો તમે એક સિસ્ટમમાં જાઓ છો, વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન, પર્ટિક્યુલર એરિયા, પર્ટિક્યુલર પર્સન્સ ઓફ ધેટ એરિયા, શું વસ્તુઓ યુઝ થાય છે, એ બધું જ આની અંદર કવર થતું હોય છે. ઓકે, તો શું કરવાનું છે? યુ નીડ ટુ ઓબ્ઝર્વ ધ થિંગ્સ. આ જે ઈગલ હોય, ઈગલ શું કરે? કોઈ બી તમારું જે જ્યારે એટેક કરવાનું છે, પહેલા ઓબ્ઝર્વેશન્સ કરે ટોટલી. બરાબર, તમારે ઓબ્ઝર્વેશન્સ કરવાનું છે. ઓકે, તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે, તો એની અંદર શું શું આવે છે? આટલા પાર્ટનું ઓબ્ઝર્વેશન કરવાનું છે, AEIOU નું. ઓકે, તો E મીન્સ ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવિટીઝ. તો એક્ટિવિટીઝ કઈ કઈ થઈ રહી છે એની અંદર, શું પ્રોસેસ થઈ રહી છે, એ બધું જ તમે એની અંદર એક્ટિવિટીઝમાં લઈ શકો. ઓકે, તમારું તમે જોઈ શકો કોઈ યુઝર કોઈ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે, કેવી રીતે ઇન્વોલ્વ છે, વોટ એક્ટિવિટી ઇઝ ગોઈંગ ઓન, વોટ ગોઈંગ ઓન, વાય ઇટ ઇઝ ગોઈંગ ઓન, કોઈ પ્રોસેસ ચાલી છે, શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, કેવી રીતે ચાલી રહ્યું છે, આ બધી જ જે પ્રોસેસ જે છે એક્ટિવિટીઝની અંદર આવે. ઓકે, તો કોઈ પર્ટિક્યુલર ગોલ હોય અને એ એક્શન થતી હોય ગોલના કારણે, ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવિટીઝ. ઓકે, તમે જોઈ શકો છો તો એક્ટિવિટીઝ શું ચાલુ છે અહીંયા? ટ્રેક્ટર, મતલબ માણસો ઘરે જે ટ્રેક્ટર પર બેસી ઘેર જાય છે, ખેતી ચાલુ છે. બરોબર, તો આ જે એક્ટિવિટીઝ તમે જોવો છો કે જે ફાર્મ, પ્લોગિંગ ઇન ધ ફાર્મ, ક્રોપ મેન્ટેનન્સ, ડ્રીપ ટ્યુબ વાઇન્ડિંગ, સીડિંગ, હાર્વેસ્ટિંગ. ખેતરમાં જાવ એટલે બધું તમને જોવા મળે. હાર્વેસ્ટિંગ ચાલુ હોય, સીડિંગ ચાલુ હોય, એટલે હળવાનું ચાલુ હોય, વાવણી ચાલુ હોય, તમારી પાણી પીવાનું ક્યાંક ચાલુ હોય, મતલબ તમારું ડ્રીપથી પાણી પાતા ડ્રીપ હોય, તમારું સ્પ્રિંકલર હોય. બરોબર, ફેન્સિંગ કદાચ થતી હોય, અથવા કોઈક માણસ આવ્યો એની જોડે કોઈ ચર્ચાઓ થતી હોય ખેતી રિલેટેડ. બરોબર, આ બધી તમારી એક્ટિવિટીઝ છે તમારી બેઝિકલી. પાછી E મીન્સ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ શું છે કે એ તમે એ વસ્તુ જે એક્ટિવિટીઝ થઈ રહી છે, બરોબર, એ એક્ટિવિટીઝ કેવા એરિયા, મતલબ કેવા સિચ્યુએશન ના કહી શકીએ, બેઝિકલી કેવા વાતાવરણમાં થઈ રહી છે. બરોબર, એ તમારું બેઝિકલી કહીએ છીએ, ઇટ ઇઝ કોલ્ડ એન્વાયરમેન્ટ. બરોબર, તો વેર ઇઝ હેપનિંગ, ક્યાં એક્ટિવિટી થઈ રહી છે એની, વોટ આર ધી સર્કમસ્ટાન્સીસ, શું સર્કમસ્ટાન્સીસ છે, ટાઈમ ઇફેક્ટ છે, પર્સનલ ઇફેક્ટ છે, ઓપરેશનલ ઇફેક્ટ છે, ઇટ ઇઝ કોલ્ડ એન્વાયરમેન્ટ. તો તમે જોઈ શકો છો ક્લીન એર, વોટર, બર્ડ ટ્રેપિંગ, sunny most of the day in the Saurashtra region, many activities in tedious, breezy, mud farm. આ બધી શું છે? એન્વાયરમેન્ટલ ઇફેક્ટ છે. નેચરલી જે ઇફેક્ટ છે, નેચરલ ના કારણે વસ્તુ થઈ રહી છે, એ વસ્તુ આપણે જોવાની છે. એ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ છે કે જે તમે નેચરને બેઝિકલી તમે ચેન્જ નથી કરી શકતા, જેની અંદર જે કહી શકાય છે કે જે તમારા એક્ટિવિટીઝ ઉપર ઇફેક્ટ કરે છે.
તમારે ખેતર ખેડવું છે, બહુ તડકો પડતો હોય અથવા વરસાદ પડતો હોય, બહુ કીચડ થઈ ગયો હોય, તો આ બધી શું છે, એન્વાયરમેન્ટ કહેવાય રહી, એન્વાયરમેન્ટલ ઇફેક્ટ છે બધી. તો એવી જે એન્વાયરમેન્ટલ ઇફેક્ટ છે એ નોટ ડાઉન કરવાની આવે છે આની અંદર. I. So it is called interactions. So what are the interaction is going on? Okay. એ ઇન્ટરેક્શન કોઈ થઈ રહ્યું હોય તો એની અંદર કોણ કોણ ઇન્વોલ્વ હતું, કયા કયા પર્સન હતા, એની એક્શન રિએક્શન શું થયું, સમજીએ. કોઈ ડિસ્કશન એવું થતું હોય, સેઢા માટેનું ડિસ્કશન થતું હોય કે ભાઈ આ તારો સેઢો મારા સેઢો, આ કેમ ખેડી દીધો, આ કેમ ખેડી દીધો, ઝઘડો થઈ જાય. તો આવી ઇન્ટરેક્શનની જે પ્રોસેસ છે એ બી તમે નોટ ડાઉન કરી શકો. કોઈ ઇન્ટરેક્શન એવો બી હોય કે વ્યક્તિ આવ્યો, સમજાવે કે ભાઈ તમે આ વસ્તુ વાવેતર કરો છો, એની જગ્યાએ આવું વાવેતર કરો તો તમને સારું એવું ઉત્પાદન મળે, અથવા તમે આજે ક્યારા કરીને જે પાણી આપો છો, છૂટું પાણી, એની જગ્યાએ તમે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવો તો તમારું પાણીની બચત થશે. આ બધી જે ઇન્ટરેક્શન થઈ રહ્યું છે એ ઇન્ટરેક્શન તમે આની અંદર મૂકી શકો છો. ઓકે, તો તમે જો કે farmer are talking to each other, winding the drip tube manually, farmer are interacting with either instrument મતલબ તમે જસ્ટ વાત મતલબ જે લોકો કરતા હોય કે આ ઇન્સ્ટ્રુમેન્ટ આવું આવું તેવું, બળદિયા જોડે ઘણી મતલબ બળદ જોડે ઘણી વાતો કરતા હોય, બરાબર. મેકિંગ પ્રોપર વે ટુ વોટર ફ્લો, આ બધી જે ઇન્ટરેક્શનની પ્રોસેસ જે છે એ તમારે આની અંદર મેન્શન કરવાની હોય છે. ઓકે, પછી છે ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ મતલબ કે એ જે એક્ટિવિટીઝ થઈ રહી છે એ એક્ટિવિટીઝની અંદર કયા કયા સાધનો યુઝ થઈ રહ્યા છે, that components you need to mention over here. ઓકે, તો તમે જોઈ શકો કે કયા કયા સાધનો અહીંયા ખેતીમાં યુઝ થાય છે. પાવડો છે, દાતરડું છે, કોદાળી છે, બરોબર. તો આ બધી વસ્તુ જે છે તમારી એ તમે અહીંયા મેન્શન કરી શકો છો, જે ઓબ્જેક્ટ્સ છે. છેલ્લું છે ઇટ ઇઝ કોલ્ડ યુઝર્સ. who is there, કોણ ઇન્વોલ્વ છે આની અંદર, એના શું રિલેશન્સ છે એની અંદર, બરોબર. સો યુ નીડ ટુ મેન્શન ધેટ યુઝર્સ. તમે જેની અંદર યુઝર્સ મેન્શન કરી શકો છો. તમે જોઈ શકો છો કે ભાઈ ખેતરમાં કોઈકને રાખેલો હોય, દાવા છાંટે છે ભાઈ, પછી એના સિવાય માણસો બીજા કામ કરતા હોય છે, યુઝર્સ છે, સેલ્સમેન હોય, વિલેજર હોય, ફેમિલીના મેમ્બર્સ હોય, બરોબર. આ બધા જ તમારા યુઝર્સ છે. તો આ શું છે, તમે આખી એક્ટિવિટીઝ, તમે જે જગ્યાએ સિચ્યુએશન તમે જે લીધી એ સિચ્યુએશનને કેવી રીતે ઓબ્ઝર્વ કરવી, એ ઓબ્ઝર્વ કરવાના પાર્ટ છે. એની અંદર બધું જ આવી ગયું. કોણ માણસો હતા ત્યાં, કઈ કઈ વસ્તુ હતી, શું એક્ટિવિટી ચાલતી હતી એની અંદર, વાતાવરણ કેવું હતું એ વખતે, આ બધી જ પ્રોસેસ આપણે AEIOU ફ્રેમવર્કની અંદર લઈ લીધી છે. ઓકે, તો આ તમારું ફ્રેમવર્ક થયું AIOU ફ્રેમવર્ક. તો એ આપણે જોયું AIOU ફ્રેમવર્ક, રાઈટ. પછી તમારું જે છે આપણે AIOU ફ્રેમવર્ક પછી જે ચર્ચા કરીએ છીએ એની અંદર બધું જ આવી ગયું. ઓકે, તો તમને આખું આ જે ફ્રેમવર્ક છે AIOU ફ્રેમવર્ક, બેઝિકલી તમારે કેવી રીતે કામ કરવાનું હોય આની અંદર, તો તમારો કેનવાસ આવે, AEIOU કેનવાસ આવે. તો એ કેનવાસ તમારે જનરલી બનાવવાનો હોય છે. તમે જ્યારે પોર્ટલ પર લોગિન કરશો તો પોર્ટલ ઉપર તમને પાર્ટ્સ બતાવશે કે તમારે શું શું કરવાનું છે. એ તમારે કેટલી કેટલી એક્ટિવિટી તમારે કરવાની છે એ એક્ટિવિટી તમારે ત્યાં મેન્શન છે. તો એની અંદર હું તમને કહી દઉં કે કઈ કઈ એક્ટિવિટીઝ જનરલી આની અંદર હોય છે. તો આપણે જે જોયું AIOU ફ્રેમવર્ક જે છે એ તમારું AEIOU તમારું જનરલી એની અંદર હોય છે. પછી તમારું એની અંદર જે કહીએ છીએ કે બીજા બધા ઘણા બધા કેનવાસીસ હોય છે. એ કેનવાસીસ આપણે વન બાય વન જોઈશું. પહેલો જ તમારો કેનવાસીસ છે AIOU કેનવાસ, તમારે સૌથી પહેલા ભરવાનો હોય છે. ઓકે, તો એ કેનવાસ કેવો હોય એ જસ્ટ હું તમને કેનવાસ બતાવું. ઓકે, તો તમને અહીંયા તમારો AIOU કેનવાસ તમને દેખાશે. આ તમે જોઈ શકો છો AEIOU કેનવાસ. આ બેઝિકલી આ કેનવાસ તમને એકચ્યુઅલી જનરલી સ્ટેશનરીની દુકાન ઉપર બી મળી જતા હોય છે. પૂછશો કદાચ તમને મળી જશે. ના મળે તો યુ કેન ટેક એ પ્રિન્ટ આઉટ ઓફ ધીસ AIOU કેનવાસ, બટ ઇટ શુડ બી ઇન A1 સાઇઝ, મોટી સાઇઝમાં હોવું જોઈએ. જે કદાચ તમે કહો છો તમારું જે મોટું પેપર હોય છે ને એ પેપરની સાઇઝમાં.
A1 સાઇઝ, E3 બી નહીં, E1. ઓકે સર. E3 થી મોટું આવે E1. પહેલા A1 આવે, પછી E2 આવે, પછી E3 આવે, પછી A4 આવે. એટલે સૌથી મોટી સાઇઝ A1 આવે છે. A1 માં જનરલી પ્રિન્ટ આઉટ કરવાનું હોય છે આને. બટ પોસિબલ જો તમારું પ્રિન્ટ આઉટ પોસિબલ ના હોય તો યુ કેન મેક યોર ઓન. બરોબર, જસ્ટ તમે બોર્ડર બનાવીને આટલા ટોપિક્સ તમારા અંદર મૂકી શકો અને પછી તમે તમારી રીતે E3 સાઇઝમાં બનાવશો તો કંઈ વાંધો નથી. ઓકે, તો આ બેઝિકલી તમારું એ એક સમરી છે. એની અંદર તમે જે આપણે ચર્ચા કરી બધાના સ્ટીકર્સ જનરલી લગાવતા. હવે સ્ટીકી નોટ્સ આવે છે ને, એ સ્ટીકી નોટ્સ તમારે આની અંદર લગાવવાની હોય છે. તમારો જે બી તમે જે લખ્યું છે ને એ સ્ટીકી નોટ્સ અહીંયા ચોંટાડવાની હોય છે, રાઈટ? તો તમે સ્ટીકી નોટ્સ તમે એ રીતે ચોંટાડીને તમે એઆઈયુ સમરી તમારે જનરલી બનાવવાની હોય છે. ઓકે, તો આ તમારો એઆઈયુ કેનવાસ થઈ ગયો. પછી તમારું એઆઈ કેનવાસ પછી તમારું જે આવે છે આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ શું છે, તો એના પછી તમારું જે એઆઈ કેનવાસ છે એની અંદર આપણે ઓલરેડી બધું જ આપણે ડિસ્કશન કરી લીધું છે, બરોબર? તો એની અંદર બેઝિકલી તમારો જે ફ્રેમવર્ક બનાવ્યા પછી તમારે યુ નીડ ટુ ક્રિએટ એ માઇન્ડ મેપ, બરોબર? તમે જોઈ શકો છો ઇટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. એના સાથે સાથે છે એક લોગ બુક કહેવામાં આવે છે. તો બેઝિકલી આ જે લોગ બુક જે છે એ લોગ બુક તમારે ક્રિએટ કરવી પડે છે. લોગ બુક એ કેવી રીતનું છે, ઇટ ઇઝ કોલ્ડ મંથલી એસેસમેન્ટ કાર્ડ કહેવાય છે એને. તો તમે જ્યારે લોગિન કરશો ને ત્યારે એની અંદર એક હશે મંથલી એસેસમેન્ટ. તો જે મંથલી એસેસમેન્ટ કાર્ડ છે બેઝિકલી એ કાર્ડ તમારે મંથલી ભરવાના હોય છે. બટ યુ હેવ ઓનલી મંથ, સમજી લો તમારા જોડે એક જ મંથ છે એટલે બધા જ કાર્ડ તમારે એક જ મંથની અંદર ભરવાના છે. એ પ્રોસેસ તમારે કરવાની. આ પોર્ટલ છે, આ પોર્ટલ ઉપર જેમ તમે વસ્તુ અપલોડ કરશો એમ તમારે થશે વન બાય વન, રાઈટ? આમાં શું છે કે તમારે એક છેલ્લે બધું જ અપ્રૂવ થશે, રિપોર્ટ અપલોડ થશે, પછી જ તમને એક ફાઇનલ સર્ટિફિકેટ જનરેટ થશે અને એ સર્ટિફિકેટ હશે તો જ તમે વાયવામાં બેસી શકશો. બાકી એ સર્ટિફિકેટ વગર તમારો વાયવા ક્લિયર નહીં થાય. એટલે આ સિસ્ટમ આ જે છે એ પોર્ટલ સિસ્ટમ છે. એટલે એની અંદર તમે એમ કહેશો સાહેબ મારે બાકી રહી ગયું છે તો એના માટે હું કશું નહીં કરી શકું, કારણ કે એ સિસ્ટમ છે અને સિસ્ટમમાં તમે અપલોડ કરશો, પોર્ટલ ઉપર અપલોડ કરશો તો જ તમારો આગળ સર્ટિફિકેટ જનરેટ થશે, બાકી એના સિવાય થશે નહીં. જે ટાસ્ક છે તમારે રેગ્યુલર ટાસ્ક જે હું તમને અત્યારે કહું છું કે એઆઈઓ ફ્રેમવર્ક તમારે ઓલરેડી બનાવી દેવાનો હવે તમારો ટોપિક ડિસાઇડ કરીને. તમે જે તમારો ટોપિક ડિસાઇડ થઈ ગયો તો એઆઈયુ જે ફ્રેમવર્ક છે યુ નીડ ટુ સ્ટાર્ટ. તમારું જે ફ્રેમવર્ક છે તમારું એઆઈયુ તમારે બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું. તમારો ટોપિક ડિસાઇડ જાતે બનાવીએ તો ચાલે? હા હા, જાતે બનાવીએ તો જાતે તમે E3 શીટ લઈને એની અંદર તમે આ બતાવીને તમે ડ્રો કરી લેશો ને તો બી ચાલશે, કોઈ ઇશ્યુ નથી. અત્યારે માર્કેટમાં એટલે જે હમણાં જે મેં એઆઈઓયુ નો સમરી બતાવી તે જ ને સર? હા, મેં એ જે બતાવ્યું તમને સમરી જે કેનવાસીસ બતાવે ને એ કેનવાસીસ તમારે બનાવી દેવાના એ પ્રમાણે, બરોબર? ઓકે સર. પછી તમારું જે છે એના પછી એ પ્રમાણે કે સર ઈ જ તે? ના ના સર, ટોપિક લે એ પ્રમાણે લખો ને. ટોપિકમાં આપણું એન્વાયરમેન્ટ કેવું છે, એક્ટિવિટી અમારી કેવી છે, તમારા ટોપિક પ્રમાણે બધું લખવાનું છે. આ તો બ્લેન્ક ફોર્મેટ છે. ખાલી અંદર જે લખેલું છે ને, અંદર જે લખેલું હતું વચ્ચે એ તો ખાલી તમને ઇન્ફોર્મેશન માટે લખેલું છે, બાકી એ તો કશું કરવાનું જ નથી. નામ ખાલી હોવું જોઈએ એક્ટિવિટી ઓકે સર, ઓકે સર. OU જે આટલા ટોપિક હોવો જોઈએ એની અંદર. ઓકે સર, અંદર જે થેન્ક યુ લખેલું સર. છે ઇન્ફોર્મેશન માટે. ઓકે, હા, પછી છે તમારું લોગ બુક તમારે જે બનાવવાની છે. મેં તમને કીધું મંથલી એસેસમેન્ટ કાર્ડ હોય છે. એ બેઝિકલી તમારે મંથલી ભરવાના હોય છે એસેસમેન્ટ કાર્ડ, અને અહીંથી સામેથી એસેસ થતા હોય છે મંથલી. તો એ બી તમારે મંથલી ભરવાના હોય છે. જેમ તમારી એક્ટિવિટી થાય એમ તમારે ભરવાના હોય છે. પણ એના પહેલા તમારા કયા કયા ટાસ્ક આવે છે? તો એના પહેલા એઈઆઈઓ ભરવાનું છે. એઈઆઈઓ પછી આવે છે માઇન્ડ મેપ. તો તમે એ બી આપણે વોટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ, અને માઇન્ડ મેપ પછી આવે છે એમ્પથી કેનવાસ આવે છે. એ બી આપણે જોઈશું એમ્પથી કેનવાસ શું છે. તો એ એમ્પથી મેપ કહીએ છીએ એને. અને એમ્પથી મેપ પછી આવે છે તમારું આઈડિએશન આવે છે. ઓકે, એ આઈડિએશન બી આપણે જોઈએ. તો આટલા તમને જે આપણે માઇન્ડ મેપ, એમ્પથી અને આઈડિએશન જોઈએ. નેક્સ્ટ પછી એક જ પછી કેનવાસ તમારો બાકી રહેશે. ઇટ ઇઝ કોલ્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ. તો જનરલી જોઈએ આપણે આજે કેટલું કવર કરી શકીએ છીએ. તો જે છે આપણે નેક્સ્ટ તમને એઆઈઓ તમને ખ્યાલ આવી ગયો તો એઆઈઓ કોને કહેવાય છે. એઆઈઓ પછી છે ઇટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. તો માઇન્ડ મેપ શું છે અને કેમ જનરલી માઇન્ડ મેપ યુઝ કરતા હોઈએ છીએ? તો જનરલી શું થતું હોય છે કે તમે ઓબ્ઝર્વેશન્સ તો કર્યા, બધું જોઈને તો આવ્યા, પણ શું છે તમારા મગજમાં ઘણા બધા વિચારો ચાલતા જોઈને આવ્યા હોય પછી, કારણ કે તમને પ્રોબ્લેમ તો મળે જ ના હોય એની અંદરથી. તો ખાલી તમે ઓબ્ઝર્વેશન કર્યું છે. પ્રોબ્લેમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો તમારે,
તો એ પ્રોબ્લેમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો એ માટે તમારે શું કરવું પડે કે તમારે માઇન્ડને પર્ટિક્યુલર ડાયરેક્શન્સ આપવી પડે. તમારો માઇન્ડ વિચારતા હોય એટલે હજારો વિચાર ચાલતા મગજમાં, પણ એ વિચારને એ જે છે એને પોતાની વિચારને ડાયરેક્શન્સ આપશો, એક જગ્યાએ એક કોન્સન્ટ્રેટ કરશો તો તમે એક ડાયરેક્શન પર વિચારી શકશો. બાકી તમે એમ કહેશો કે ભાઈ હોસ્પિટલ, હું ખાલી અત્યારે હોસ્પિટલ પૂછો એટલે તમારા મગજમાં કંઈક હજાર વિચાર ચાલતો હશે, મારા મગજમાં કોઈ વિચાર ચાલતો હશે, બીજાના મગજમાં કંઈક હજાર વિચાર ચાલતો હશે, એટલે મતલબ બધાના મગજમાં અલગ અલગ પ્રોબ્લેમ ચાલતા હશે. પણ આખા ગ્રુપને તમારા એક જ ડાયરેક્શનમાં જ્યારે વિચારવું હોય તો કેવી રીતે વિચારી શકો? તો ઇટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. મતલબ યુ આર મેપિંગ યોર માઇન્ડ. મેપિંગ ઓફ માઇન્ડ મીન્સ whatever thinking or process is going on in your mind, you are just putting on a paper. તમે એના તમારા જે મગજમાં જે વિચારો ચાલે છે જે એવી વસ્તુમાં એ તમે એક પેપર પર મૂકો છો, એને ડાયરેક્શન આપો છો. તો જનરલી શું હોય છે કે તમને વિચાર કેવી રીતે આવે? તો વિચાર સપોઝ હું અત્યારે તમને હોસ્પિટલ કહું તો તમારા મગજમાં હોસ્પિટલ આવે. પછી શું આ ડોક્ટર્સ આવતા હોય કોઈના મગજમાં લેબોરેટરીઝ આવતી હોય, બટ આ બધું લિંક છે હોસ્પિટલથી, રાઈટ? સો આપણા મગજમાં વિચારો કેવી આવે? લિંક વિચારો આવતા હોય. ડાયરેક્ટ કૂદકો મારીને વિચાર બીજે ના જતો રહે. તમે જ્યારે કોઈ વિચાર કરતા હોય, તમે કોઈ વિચારશો તો લિંક વિચાર આવશે. એટલે એક વિચાર આવે પછી એના પર બીજો આવે, એના પછી ત્રીજો આવે, એના પછી ચોથો આવે, પણ બધા મોસ્ટલી લિંક હશે. હા, તમને કોઈ ડિસ્ટર્બ કરે તો તમે અલગ જગ્યાએ જતા રહો, એ વસ્તુ અલગ છે. બટ યુ આર થિંકિંગ ઇન એક ડાયરેક્શન, એક વસ્તુ માટે, એક ટોપિક માટે વિચારતા હોય ત્યારે તમે લિંક વિચાર આવતા આની અંદર. તો એ જે લિંક વિચાર છે કે જે કોલ્ડ ટ્રી કહીએ છીએ બેઝિકલી. કદાચ એમાં શું થતું, એક વિચારમાંથી બીજા વિચારમાં જતા રહે, પછી વિચારતા બીજું કંઈક વિચારો. તો જનરલી શું ટ્રી કેવું હોય કે મોટું થડ હોય. પહેલા મતલબ એક ડોમેન લીધો આપણે, એક થડ એટલે તમારો ડોમેન કયો, પછી એમાંથી આ શાખાઓ નીકળે તમારી અલગ અલગ. એટલે મતલબ તમારા એમાં વિચાર નીકળે કે હોસ્પિટલ તમે લીધો, મેડિકલ ડોમેન લીધો, તમે મેડિકલ ડોમેનની અંદર તમે વિચારો છો, યુ આર થિંકિંગ ઓફ ડોક્ટર્સ, યુ આર થિંકિંગ ઓફ હોસ્પિટલ, યુ આર થિંકિંગ ઓફ લેબોરેટરી. તો ટ્રાન્સપોર્ટેશનનો તમે એ રીતે લો તો ટ્રાન્સપોર્ટેશન તમારું થર્ડ થયું. તો તમે ટ્રાન્સપોર્ટેશનમાં વિચારો, તમે ટ્રેનની વિશે વિચારી શકો, બસ વિચારી શકો, સાયકલ, રિક્ષા, બસ, પછી ટ્રાફિક જે થતી હોય, ટ્રાફિક લાઇટ્સ, આ બધા જ તમે રોડ, એની અંદર ઘણું બધું આવે એની અંદર. તમે એ બધા વિચારો, પણ એ મેન શું છે? ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. પછી એની અંદર તમે એક શાખા વિચારો કે સપોઝ કે તમે શાખા વિચારો કે ટ્રાફિક. આ ટ્રાફિક તમારો એક ઇસ્યુ છે. તો ઇસ્યુ ને એની અંદર પછી ઘણા બધા પાર્ટ પડે. ઓકે, તો આ કેવી રીતે માઇન્ડ મેપ તમે બનાવો, એ માઇન્ડ મેપનું બી આપણે જોઈએ. તો માઇન્ડ મેપ બનાવવા માટે કોઈ કેનવાસ નથી. માઇન્ડ મેપ એટલે શું છે? એક કોરું પેપર લેવાનું, એની ઉપર તમારે માઇન્ડ મેપ જનરલી બનાવતા હોઈએ છીએ. હું તમને આઈડિયા આપું માટે માઇન્ડ મેપ શું છે, હું તમને શેર કરું સ્ક્રીન. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. તમારો જે માઇન્ડ મેપ જે છે આ રીતનો બનતો હોય છે. તમે જો કે તમે કોઈ વસ્તુ છે વાય માઇન્ડ મેપ, તો શેના માટે જનરલી માઇન્ડ મેપ યુઝ થતો હોય છે? તમે જે વસ્તુ જે બનાવો છો અથવા તમે જે ટોપિક વિશે વિચારો છો, એની જે બી તમારો આઈડિયા છે, યુ આર મેકિંગ એક વન પ્રોસેસ. તમે એને એક ડાયરેક્શનમાં વિચારવા માટે તમે એને માઇન્ડ મેપ યુઝ કરો છો. ઓકે, જનરલી માઇન્ડ મેપ તમે કેવો બનાવશો? તો જસ્ટ આપણે એક બનાવેલો માઇન્ડ મેપ તમને બતાવું એટલે તમને આઈડિયા આવશે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. આ માઇન્ડ મેપ જસ્ટ બનાવે, તમે કોઈ બી રીતનો બનાવી શકો, બટ ઇટ શુડ બી કેવો હોવો જોઈએ કે એ એક આ ટ્રી જેવું છે. જો આ નીચે થર્ડ છે બેઝિકલી આ, અને આજુબાજુ એની બ્રાન્ચીસ નીકળે છે, એના બ્રાન્ચીસમાંથી બ્રાન્ચીસ નીકળે. ઓકે, આ રીતે તમે બેઝિકલી આ તમારો આઈડિયા તમે સ્ટ્રીમલાઇન કર્યો છે આઈડિયાને. ઓકે, તો સાયન્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ વિશે તમે વિચારો છો, ગ્લોબલ વોર્મિંગ વિશે તમે વિચારો છો, તો એની અંદર તમે ગ્રીન હાઉસ ગેસીસ વિશે વિચારશો, CO2 વિશે વિચારશો, એની ઇફેક્ટ શું આવે છે ગ્રીન હાઉસની, બરોબર? ઇન્ડસ્ટ્રીઝના કારણે ગ્રીન હાઉસની અંદર તમારો ગેસમાં વધારો થયો તો તમે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વિશે વિચારશો. તમે આ વસ્તુ વિચારો છો, બધી એક જોડે લિંક વિચારો છો, બરોબર? સપોઝ કે તમે ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે વિચારો, તો ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે વિચારો તો શું થાય છે કે ગ્રીનહાઉસ ગેસીસ જે જનરેટ થાય છે એ શેના કારણે જનરેટ થાય છે? તો તમે જોઈ શકો ગાડીઓના કારણે. તમે એના કારણે નેચર પર શું ઇફેક્ટ આવે છે? અમુક
જનરેટ થતો હોય છે, અમુક મેન મેડ તમારો CO2 જનરેટ થતો હોય છે. સર આને તો આપણે એમ જ લેપટોપ પર બનાવીને પ્રિન્ટ કરો તો ચાલે જ ને આને તો? લેપટોપને બનાવીને પ્રિન્ટ કરશો તો બી ચાલશે. જસ્ટ તમારે સ્કેચ કરવાનો છે. તમે હાથથી સ્કેચ કરશો ને, જસ્ટ તમારે હાથથી જ લખવાનું છે. હાથથી સ્કેચ ઓકે કરીને સર. તમારે બનાવવાનો છે આમાં. બરોબર? ઓકે આ સર. સ્કેચ જ કરેલો છે બેઝિકલી, સમજી લો. આ ભલે હા. કમ્પ્યુટર બનાવેલો પણ ઇટ ઇઝ કોલ્ડ સ્કેચ. સ્કેચ જ ઓકે સર. રાઈટ? એ રીતે તમારે બનાવવાનું છે. તો એની અંદર તમે કેવું તમારા મગજને કેવું તમે એક જ ડાયરેક્શન આપો છો. મતલબ આ બાજુ ગ્રીન હાઉસ ઇફેક્ટની ડાયરેક્શન આપો છો ત્યારે તમે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વિશે નથી વિચારતા એ વખતે. બટ એના જે ઇફેક્ટ આવે છે ગ્રીન હાઉસને કારણે એ બધી ઇફેક્ટો તમે વિચારો છો. ઓકે, એ રીતે તમે CO2 વિશે વિચારો તો CO2 વિશે જે બી શું વધારો ઘટાડો થયો, શું થયો, કેટલા વર્ષો પહેલા કેટલો હતો, એના પછી કેટલો થઈ ગયો. પછી ગ્રીનહાઉસ ગેસીસ છે, બીજા કયા કયા ગેસીસ છે CO2 સિવાયના, મિથેન છે, CFS છે, બરોબર? કયા કયા ગેસીસ છે જેના કારણે વાતાવરણ પર ઇફેક્ટ થાય છે એ તમે વિચારો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જ્યારે વિચારો ત્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની કેમ જરૂર પડી, એ વખતે શું તમારી સિસ્ટમ હતી, એ વખતે અત્યારે કેવી સિસ્ટમ છે, શું પ્રોબ્લેમ થાય છે, બધું જ તમે વન બાય વન એક ડાયરેક્શનમાં વિચારો. ધીસ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. ઓકે, તમે જે ટોપિક વિચારો છો ટ્રાન્સપોર્ટેશનનો વિચારો તો એની અંદર ઘણા બધા ટોપિક્સ તમે કવર કરો. જે આસ્પેક્ટ લો છો એના અંદર જાઓ, પછી એની અંદર બીજો એસ્પેક્ટ વિચારો, એની અંદર બીજો આસ્પેક્ટ વિચારો. આ રીતે જશો ત્યારે તમારો માઇન્ડ મેપ ક્રિએટ થશે. ઓકે, તો આ તમારું માઇન્ડ મેપ છે. એ રીતે તમે એક્સરસાઇઝ ફોર રિલેક્સેશનની વાત કરીએ તો શું શું એની અંદર આવે તો બેઝિકલી કેવી રીતે આ તમે જે એક્સરસાઇઝ વિચારો છો એની શું શું આવે? મેડિટેશન બી આવે, એક્સરસાઇઝ બી આવે, વિઝ્યુલાઇઝેશન બી આવે, પ્લે, બ્રેઇન, આ બધા જ તમારા જે છે એ તમે એની અંદર કવર કરી શકો છો. આની સાથે સાથે તમે પિક્ચરલ વ્યૂ બી આપી શકો છો આની અંદર. કેમ? કારણ કે દરેક વસ્તુ જે છે તમે લખીને બતાવો એના કરતાં કોઈ સ્માઇલીઝ તમે મૂકી શકો છો એની અંદર, કંઈક પિક્ચર તમે નાનું બનાવી શકો છો કે જેથી તમારો આઈડિયા તમને મળે. બેઝિકલી આઈડિયા કોના માટે છે કે તમે જે વિચારો છો એને તમે ડાયરેક્શન આપી છો. તમે બીજી વખત જ્યારે જોશો આ મેપ તમારો ત્યારે તમને ખબર પડી હોય છે કે હા કે મેં પહેલા વિચાર્યું તો શું વિચાર્યું હતું. નહીતર શું થાય છે, આજે તમે બધું જોઈને આવ્યા છો, ઓબ્ઝર્વેશન કર્યું છે, અઠવાડિયા પછી 10 દિવસ પછી ભૂલી જશો તમે. પણ એ જ વસ્તુને તમે જ્યારે ઓન પેપર લાવેલું હોય તો ત્યારે તમે ફરીથી પેપર પર જોશો તો તમને યાદ આવશે, હા બરાબર, આ જોયું હતું, આ વિચાર્યું હતું. પણ મેં ક્યાંક લખેલું હશે તો, અને લખેલું જનરલ તમે પેનમાં ટોપિક પાડીને લખો તો તમે એનો કોઈ મતલબ ના હોય. આ રીતે તમે લખો તો તમારા એક જ શોર્ટની અંદર તમે બધું જ જોઈ શકો એની અંદર. ઓકે, તો એના માટે તમારું માઇન્ડ મેપ છે. ઓકે, તો માઇન્ડ મેપિંગની એક્સરસાઇઝ તમારે આ રીતે કરવાની છે. ઓકે, ખ્યાલ આવી ગયો વોટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ? કોઈને ડાઉટ કરો આની અંદર? સર. નો સર. ઓકે, વેરી ગુડ. તો આ તમારું થયું માઇન્ડ મેપ. તો તમારે માઇન્ડ મેપ બનાવવાનો છે એની અંદર. માઇન્ડ મેપ પછી તમારે જે આપણે ચર્ચા કરવાના છીએ, ધીસ ઇઝ કોલ્ડ આઈડિયેશન કેનવાસ, સોરી એમ્પથી કેનવાસ. એમ્પથી કેનવાસ શું છે આપણે હવે જોઈએ તો બેઝિકલી એમ્પથી કેનવાસ શું છે એ આપણે ચર્ચા કરીએ કે જ્યારે તમે એ જગ્યા ઉપર ગયા, એનું વિશે વિચાર્યું, એને પિક્ચર અને એ વસ્તુને તમે ઓન પેપર ઉપર તમે વસ્તુ લાવી. બટ આ બધી વસ્તુ શું થઈ, એક કહેવાય કે થિયેટિકલ આસ્પેક્ટ થયો બેઝિકલી. તમે દૂર ઉભા રહીને જોયું બધું, શું વાતો કરતા હતા, શું કરતા હતા, બધું જોયું તમે, રાઈટ? અને તમે ઘરે આવીને EI ફ્રેમવર્ક તમે ભર્યો, તમે માઇન્ડ મેપ કર્યો, બરોબર? એટલે શું થયું? ધીસ ઇઝ કોલ્ડ થિયેટિકલ આસ્પેક્ટ થયો બધો. પણ જ્યારે કોઈ વસ્તુ તમે વિચારો કે આજથી વર્ષો પહેલા જે ઇનોવેશન્સ થયા છે, જે ડેવલપમેન્ટ થયું છે, એ શેના કારણે થયું હશે? શું હશે એના કારણે થયું છે? સપોઝ કે કોઈ રસીની શોધ થઈ હોય, લાઇટની શોધ થઈ હોય, કોઈ પ્રોડક્ટ્સની શોધ થઈ હોય, તો આ કેવી રીતે થઈ હોય? મતલબ તમે જ્યારે વિચારો કે ગુજરાતીમાં કહેવત છે કે જે જરૂરત જે કહેવાય માણસની, એ શોધ જે કે શોધની જનની કહેવાય. જરૂરત, ડિમાન્ડ.
જ્યારે માણસને જરૂરત જ નથી અને તમે એની શોધ કરો તો કોઈ કામનું નથી, પણ માણસને જ્યારે જરૂર હશે, ડિમાન્ડ હશે, પ્રોબ્લેમ હશે ત્યારે ડિમાન્ડ ક્રિએટ થશે, ડિમાન્ડ હશે ત્યારે તમે એની શોધ થશે, અને શોધ થશે તો વસ્તુની જરૂર પડશે. પણ એ ડિમાન્ડ છે કે નહીં એ ક્યારે ખબર પડી? તમે જ્યારે પ્રોબ્લેમ જોડે ગયા, તમે મતલબ એ સિચ્યુએશનમાં તમે ગયા, દૂરથી તમે પ્રોબ્લેમ જોશો અને તમે એનું સોલ્યુશન શોધશો તો તમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કદાચ તમે 10% પ્રોબ્લેમનું સોલ્યુશન લાયા હશો, કારણ કે તમે દૂરથી પ્રોબ્લેમ જોયો છે. એકચ્યુઅલ પ્રોબ્લેમ શું હતો તમને ખબર જ નથી, રાઈટ? So what will be the actual problem? How we are going to solve the actual problem? So you need to attach with that problem, right? Suppose માની લો કે આપણે એક બ્લાઇન્ડ પીપલ જે છે, બ્લાઇન્ડ પીપલ માટે તમારે કંઈક કરવું છે, તો તમે સપોઝ કે બ્લાઇન્ડ પીપલનો એક ડોમેન સિલેક્ટ કર્યો છે કે બ્લાઇન્ડ પીપલ. આ જે છે બ્લાઇન્ડનેસ, તમે જે ડોમેન સિલેક્ટ કર્યો, બ્લાઇન્ડનેસમાં શું શું આવે, કેવી રીતે કઈ બ્લાઇન્ડનેસ આવે? જસ્ટ અ સેકન્ડ. તો આપણે જસ્ટ વાત કરીએ બ્લાઇન્ડ પીપલની, તો બ્લાઇન્ડ પીપલ જે છે એ આપણે દૂર બેઠા વિચારીએ કે કોઈ બ્લાઇન્ડ પીપલ જાય, આપણે સામેથી જાય છે, આપણે સિચ્યુએશનમાં ગયા, એક સ્કૂલમાં ગયા, એમની બ્લાઇન્ડ પીપલની સ્કૂલ છે, આપણે બેઠા બેઠા ત્યાં બધું ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ શું કરે છે આ લોકો, કેવી રીતે કરે છે. તમે ઓબ્ઝર્વેશન લખ્યા, એ ફ્રેમવર્ક બનાવ્યું, તમે માઇન્ડ મેપ બનાવ્યું, બટ વોટ આર ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ? તમે ઉપરથી જોયા છે, બટ વોટ આર ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ? એ ક્યારે તમે એના જોડે અટેચ થાવ. તમે એક દિવસ ગયા, 2 દિવસ જાઓ, કોઈ પર્ટિક્યુલર માણસ જોડે વાત કરો, એની જે સિચ્યુએશન છે તમે સમજો, એના ઘરવાળા જોડે તમે ચર્ચા કરો, તમે મતલબ એના જોડે તમે એટેચ થાવ, પ્રોબ્લેમ જોડે એટેચ થાવ. ઇટ ઇઝ કોલ્ડ ક્રિએટિંગ એમ્પથી. ઇંગ્લિશમાં એને એમ્પથી કહેવાય છે. એક સિમ્પથી હોય છે અને એક એમ્પથી હોય છે. સિમ્પથી એટલે કોઈની દયા ભાવ દર્શાવો, એ સિમ્પથી કહેવાય. એમ્પથી મીન્સ યુ આર જસ્ટ બીકમ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ, મતલબ તમે પોતે એ જ બની જાઓ છો. સમજો કે તમે જે બ્લાઇન્ડ પીપલ છો, તો બ્લાઇન્ડ પીપલ તમે પોતે જ છો એવું તમે જ્યારે વિચારો, તમે એની જે બી ફિલિંગ્સ છે તમે સમજો, અને જે પ્રોબ્લેમ્સ છે તમે સમજો, બરોબર? ઇટ ઇઝ કોલ્ડ એમ્પથી. ઓકે, સો વી આર ક્રિએટિંગ ધ એમ્પથી વિથ ધેટ પર્ટિક્યુલર યુઝર્સ. તમારા જે યુઝર્સ છે એના જોડે તમે એમ્પથી ક્રિએટ કરો છો. ઓકે, તો યુઝર્સ તમારો કોણ છે, બરોબર? તો આ યુઝર્સ વિશે આપણે જસ્ટ કોઈ બી યુઝર્સ હોય તમારો, તો એના વિશે એની જે એક્ટિવિટીઝ જે છે એ તમારે બેઝિકલી એની સમજવી પડે. એક્ટિવિટી શું પ્રોબ્લેમ્સ છે એને એ તમારે એને સમજવા પડે. ઓકે, તો તમારા જે એમ્પથી કેનવાસની અંદર આવશે, તમારા યુઝર્સ આવશે. યુઝર્સ સાથે એને સ્ટેક હોલ્ડર્સ કહેવામાં આવે છે. જસ્ટ તમને સ્ક્રીન શેર કરું, તમને એક એમ્પથી કેનવાસ બતાવું છું. એ કેનવાસ છે, આ કેનવાસ તમારે ભરવાનો છે. જે એઆઈ કેનવાસ હતો ને એવી રીતે એમ્પથી કેનવાસ બી છે. ધીસ ઇઝ કોલ્ડ એમ્પથી કેનવાસ, બરોબર? એની અંદર શું છે? કોણ યુઝર્સ છે, સ્ટેક હોલ્ડર્સ. વોટ ઇઝ કોલ્ડ સ્ટેક હોલ્ડર્સ? સ્ટેક હોલ્ડર્સ કોને કહેવામાં આવે? કે જે યુઝર્સ સાથે રિલેટેડ છે. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ સ્ટેક હોલ્ડર્સ. બ્લાઇન્ડ પીપલ સાથે કોણ રિલેટેડ છે? એમના ઘરવાળા હોય, એમના જે ક્લાસમાં ભણાવતા હોય એ હોય, બસ ડ્રાઈવર હોય, બસ કંડક્ટર હોય, કારણ કે બસમાં આવતા જતા હોય, બરોબર?
તો જે એના જોડે રિલેટેડ છે, ઇટ ઇઝ નોટ ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી રિલેટેડ બી છે, પોલીસ વાળા હોય, રસ્તા ઉપર ચાલતા હોય એ લોકો બી, એ બધા સ્ટેક હોલ્ડર્સ કહેવાય કે જે એના રિલેટેડ છે, ક્યાંક ને ક્યાંક ટચમાં આ લોકો આવે છે. ઇટ ઇઝ કોલ્ડ સ્ટેક હોલ્ડર્સ. નાઉ ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવિટીઝ. વોટ એક્ટિવિટીઝ દે આર ડુઈંગ. પહેલા તમારે શું કરવાનું કે કઈ કઈ that activities you need to mention over here. તમારે એક્ટિવિટી મેન્શન કરવાની છે કે શું કરે છે, કે ભાઈ સવારે ચાલીને આવે છે, રસ્તો ક્રોસ કરવો હોય ત્યારે પ્રોબ્લેમ થાય છે એમને, રસ્તો ક્રોસ કરે છે, ધીસ કોલ એક્ટિવિટી. પછી તમારે જ્યારે જમવા બેસે છે એટલે આ મતલબ આવી રીતે જમવા બેસે છે, રસ્તામાં ચાલતા હોય એટલે આ રીતે લાકડી લઈને ચાલે. સો ધીસ કોલ એક્ટિવિટીઝ. તો આ એક્ટિવિટીઝ છે તમારે ત્યાં મેન્શન કરવાની છે. હવે તમે એક્ટિવિટી મેન્શન કરો, એક્ટિવિટીઝ લખો છો, એ ક્યારે તમે લખ્યું, એના જોડે ડિસ્કસ કર્યું હશે, એમને જોડે જોયું હોય, એમના જોડે ચર્ચાઓ કરી હોય, તો એમની ચર્ચાઓ પરથી તમને શું મળે, એમની કોઈ હેપી સ્ટોરી, સેડ સ્ટોરી મળે. કે તમે બ્લાઇન્ડ છો, બરોબર, તો એ બ્લાઇન્ડ તમે છો, તમને શું પ્રોબ્લેમ છે, પેલા એની હેપી સ્ટોરી લખવાની, બરોબર, કે ભાઈ મતલબ કોઈ બી એના સારા વિશે, એમના જે ગમતું એના વિશે તમે લખી શકો. એને જે ખુશ રહેતો હોય એના કારણે એમને ગમતું હોય, એ હેપી સ્ટોરીઝ કહેવાય. સેડ સ્ટોરી એટલે મતલબ કોઈ એને પ્રોબ્લેમ થયો હોય, કોઈ કદાચ એક્સિડન્ટ થયો એના કારણે આંખો જતી રહી હોય એના પછી, તો એ બધી સેડ સ્ટોરી. બરાબર. હેપી સ્ટોરી, સેડ સ્ટોરી તમારે એમની લખવાની. ધીસ ઇઝ કોલ્ડ એમ્પથી. કેમ આ લખવાની જરૂર કેમ પડી? આના કારણે તમે એ વ્યક્તિના ટચમાં આવો, એ વ્યક્તિને ઓળખો, એ યુઝરને ઓળખો, એ યુઝરમાં શું પ્રોબ્લેમ છે એ ઓળખો, બી કયા કયા પ્રોબ્લેમ્સ છે, બરોબર ને? તો એ તમારું બેઝિકલી એમ્પથી ક્રિએટ કરીને આ ક્રિએટ કરશો ત્યારે તમને એકચ્યુઅલ સમજમાં આવશે કે ના, એને ખરેખર પ્રોબ્લેમ આવો છે, ચાલવામાં આવો પ્રોબ્લેમ થાય છે, દેખાતું નથી, મતલબ તો લાકડી ત્યારથી ચાલે કરી, પગમાં કોઈ પથ્થરો આવી ગયો, પથ્થરો લાકડીથી સામે નાનો પથ્થર હોય પણ એ લાકડીથી ટચ ના થતો હોય, પડી ગયા હતા, રિસેટ સ્ટોરીમાં આવી ગયું, એટલે તમને આઈડિયા આવ્યો કે ના ભાઈ પડી ગયા આ રીતે. તો આ વસ્તુ છે, નાની વસ્તુ જે પથ્થર નાનો જે તમને દેખાતો નથી, લાકડીમાં બી એમને જે લાકડી આગળ રાખે છે લાકડીમાં બી ટચ ના થયો, તો એવું કંઈક સોલ્યુશન બને કે જેની કારણે એ ચાલી શકે, અથવા એમ નાના પથ્થર બી હોય તો સામે એમને ઇન્ફોર્મ સર, કરી. યસ. આ સ્ટોરી બોર્ડિંગ જે છે તે તો મેમે કીધેલું કે આપણે કોઈ પણ ટોપિક લઈએ એમાં કઈ આપણે ડિસ્કશન કરીએ એમાં 2 હેપી મુમેન્ટ લખવાના એના, ને આપણે ત્યાં ગયા ને આપણે કઈ સમજ ના પડી એટલે એ લોકો સેડ મુમેન્ટ લખવાના ત્યાંના. આ તો મેમે સમજાયેલું છે સર આ વાળું. ઓકે, કોઈ હા ઇશ્યુ સર. નથી. હા, તો એ રીતે તમારા હેપી અને સેડ તમારે જે છે સ્ટોરી, તમારે જે તમે જોયું હોય અથવા એમને કહ્યું હોય એ તમારે અહીંયા લખવાનું છે. હવે જે નવા છે એમના માટે બી હું રિપીટ કરી દઉં, હું બધું જ રિપીટ કરું છું, A to Z. ઓકે, એટલે શું તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. એન્ડ એવરીથિંગ ઇઝ બિંગ રેકોર્ડેડ. ઓકે, આ વસ્તુ રેકોર્ડેડ ચાલુ જ છે. એન્ડ તમને આ પત્યા પછી તમને રેકોર્ડિંગ તમને હું આપી દઈશ એની લિંક, એટલે શું તમારા બીજા જે નવા વિદ્યાર્થીઓ જે છે એ લોકો બી આ રેકોર્ડિંગ જોઈ અને એમને આઈડિયા મળી શકે કે શું કરવાનું છે. ઓકે, તો બેઝિકલી આ તમારું થયું સ્ટોરી બોર્ડિંગ. હેપી સ્ટોરી, સેડ સ્ટોરી તમારે આની અંદર તમારે લખવાની છે. આ શેના માટે જરૂર પડી તમને કહ્યું, તમને ખ્યાલ આવી ગયો કેમ યુ નીડ ટુ અટેચ વિથ ધેટ પર્ટિક્યુલર યુઝર. યુઝર જોડે અટેચ થવાનું છે, ખરેખર પ્રોબ્લેમ શું છે એ પ્રોબ્લેમ તમારે આઈડેન્ટિફાઈ કરી શકો એના માટે તમારે લખવાનું, એ મતલબ એ લખવાનું હોય છે. ઓકે, તો શું થયું, તમે ડોમેન સિલેક્ટ કર્યો, ડોમેનમાં બધું જોયું, AIU ફ્રેમવર્ક ભર્યું, તમારું માઇન્ડ મેપ કર્યું, એના પછી તમારું શું આવ્યું, એમ્પથી કેનવાસ. તો એમ્પથી ક્રિએટ કરી, બરાબર. હવે તમે બધું જ થઈ ગયું, મતલબ તમે ઓલમોસ્ટ તમે કહી શકાય કે પ્રોબ્લેમ જે છે એના નજીક પહોંચી ગયા. પ્રોબ્લેમ તમને દેખાવા લાગ્યો હવે, હા આ પ્રોબ્લેમ છે. પહેલા તો તમને કઈ પ્રોબ્લેમ દેખાતો જ નતો, આખા એરિયામાં તમને કશું દેખાતું જ નતું. પછી તમે એક પર્ટિક્યુલર જગ્યા ઉપર આવ્યા, પછી એક નાના ટોપિક ઉપર આવ્યા, પછી તમે એમ્પથી કરી, એટલે તમને કંઈક હવે પ્રોબ્લેમ્સ એમાંથી તમને મળવા લાગ્યા. 2-4 પ્રોબ્લેમ્સ તમને મળવા લાગે કે ભાઈ આવો આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. બટ યુ આર નોટ એટ ધી એકચ્યુઅલ પ્રોબ્લેમ. હજી તમે એકચ્યુઅલ પ્રોબ્લેમ જોડે નથી આવ્યા, બરોબર. હવે તમારે શું કરવાનું છે, ફ્રોમ ધેટ યુ નીડ ટુ ફાઇન્ડ એ પ્રોબ્લેમ્સ. તમારે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવાના છે. પ્રોબ્લેમ્સ ક્રિએટ નથી કરવાના, પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. સો ધીસ ઇઝ કોલ્ડ યુ નીડ ટુ ક્રિએટ આઈડિયાઝ ફ્રોમ ધેટ. શું આઈડિયા હોઈ શકે તમારો? કોઈ
જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ શું છે એક્ઝેક્ટલી, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, એક્ઝેક્ટ પ્રોબ્લેમ, કોર પ્રોબ્લેમ શું છે, એ પ્રોબ્લેમ કેવી રીતે તમે સમજવો પ્રોબ્લેમને. તો એના માટે એ કેવી રીતે પ્રોબ્લેમને તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ઇટ ઇઝ કોલ્ડ આઈડિયેશન કેનવાસ. તો હવે નેક્સ્ટ જે જોવાનું છે ઇટ ઇઝ કોલ્ડ આઈડિયેશન કેનવાસ તમારે જોવાનું છે. તો આઈડિયેશન કેનવાસની અંદર બેઝિકલી એના પહેલા એક જસ્ટ વસ્તુ તમને સમજાવી દઉં કે તમે જે માઇન્ડ મેપ કરો છો કે જે એમ્પથી ક્રિએટ કરો છો, તો એમ્પથીમાં જનરલી શું હોય છે કે એમ્પથીમાં ઘણી વખત એવું બી બનતું હોય છે કે તમે ઇન્ટરેક્શન કર્યું, તમને કોઈ હેપી સ્ટોરી, સેડ સ્ટોરી, અથવા તમે પોતે આંખે પટ્ટો બાંધીને તમે પોતે ચાલો એક દિવસ, તો તમને ખબર પડે કેવી રીતે ચલાય છે. સો ધીસ ઇઝ કોલ્ડ રોલ પ્લેઇંગ. તમે શું કરો, ઘણી વખત સપોઝ કે તમે ટ્રાફિકનો પ્રોબ્લેમ લીધો હોય, ટ્રાફિકનું તમે એક દિવસ કામ કરો કે ટ્રાફિક હવાલદાર જોડે ઉભા રહો તમે એક દિવસ. ઇટ ઇઝ કોલ્ડ રોલ પ્લેઇંગ. એટલે ટ્રાફિક હવાલદાર જેવું તમે કામ કરો એક દિવસ, તમને ખબર પડે કે અમને શું શું પ્રોબ્લેમ થાય છે. બરોબર. અથવા તમે તમારા જાતે એક સિચ્યુએશન ક્રિએટ કરીને 4-5 જણા ભેગા થઈને રોલ પ્લે કરો એનો, ત્યારે તમને પ્રોબ્લેમ ખબર પડે કે ભાઈ આંખો પાંચો બાજુ માણસ ચાલે છે જસ્ટ એક સિચ્યુએશનમાં, એટલે બાકી 3 જણા ઓબ્ઝર્વ કરતા હોય, 3-4 જણા પેલો કેવી રીતે ચાલે, શું છે એ સમજે. આ રીતે બી તમે એ પ્રોબ્લેમ સિચ્યુએશનને તમે સમજી શકો. સો ધીસ ઇઝ કોલ્ડ રોલ પ્લેઇંગ. ઓકે. એના પછી તમે એનું ઇન્ટરવ્યુ લીધું હોય, મતલબ જે સ્ટુડન્ટ સોરી જે યુઝર્સનું તમે ઇન્ટરવ્યુ લીધું હોય, એના ઉપરથી તમે એને બધા માઇન્ડ મેપની અંદર આ વસ્તુ કરી શકો છો. ઓકે. તો તમે અત્યાર સુધી તમે બેઝિકલી કહી શકો છો કે યુ આર નિયર ટુ ધી પ્રોબ્લેમ્સ. તમને પ્રોબ્લેમ્સ મળી ગયા છે, પ્રોબ્લેમ્સ આઈડિયા મળ્યા છે. જસ્ટ કે ભાઈ આવા પ્રોબ્લેમ્સ છે, આ પ્રોબ્લેમ અમને આવો છે, આના સિવાય બીજો આવો પ્રોબ્લેમ બીજો થાય છે. ઓકે. તો તમારે હવે શું કરવાનું છે કે એ પ્રોબ્લેમ્સને એક પેપર ઉપર લાવવાના છે. એ જે પ્રોબ્લેમ્સ પેપર ઉપર લાવવાના છે એ એક્ઝેક્ટલી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું હોય છે, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે હવે એક્ઝેક્ટલી તમારે. તો કેવી રીતે બનાવશો? ઇટ ઇઝ કોલ્ડ આઈડિયેશન કેનવાસ. તો આઈડિયેશન કેનવાસ શું છે એ જસ્ટ તમને શેર કરું. તમને આઈડિયેશન કેનવાસ શેર કરું. તો ધીસ ઇઝ કોલ્ડ યોર આઈડિયેશન કેનવાસ. તમને દેખાશે આ આઈડિયેશન કેનવાસ છે તમારો. આઈડિયેશન કેનવાસમાં તમે જોશો તો શું છે, પીપલ. કયા કયા પીપલ છે એની અંદર. ઓકે. એ તમારે નોટ ડાઉન કરવાના છે અને કોણ કોણ રિલેટેડ છે, જે સ્ટેક હોલ્ડર્સ બી એની અંદર તમે લખી શકો રિલેટેડ ટુ ધેટ પર્ટિક્યુલર પીપલ. which are the activities is done by that particular users or stakeholders. કઈ કઈ એક્ટિવિટી થઈ રહી છે, you need to mention all the activities over here. અહીંયા બેઝિકલી તમારે સ્ટિકી નોટ્સ ચોંટાડવાની છે. જે બી કેનવાસીસ છે એમાં સ્ટિકી નોટ્સ તમારે ચોંટાડવાની હોય છે. ઓકે. હા, તમારું જે અત્યારે જે બધી કેનવાસ જો એની અંદર તમારે લખવાનું છે, એની અંદર સ્ટિકી નોટ્સ ઉપરના ભાગમાં આવશે, નીચે તમારે સ્ટોરી બોર્ડિંગ છે એ તમારે લખવાની છે એની અંદર. ઓકે. પછી તમારો જે સિચ્યુએશન કોલ કોન્ટેક્ટ કોલ લોકેશન. આ શું છે કે તમે જે એક્ટિવિટીઝ થઈ રહી છે અથવા જે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ થઈ રહી છે, what process is going on, when this process is going on, why this process is going on, where this process is going on. આ જે વસ્તુ છે એ બધું જ આની અંદર તમારે લખવાનું છે. આટલા આ પ્રશ્નનો આન્સર મળવો જોઈએ. વોટ, વેન, વાય એન્ડ વેર. એ બધા જે પ્રશ્નો થાય એનો જે આન્સર મળે એ બધા અહીંયા તમારે લખવાનું. કે વોટ process is going on, when this process is going on, why this process is going on, where this process is going on. Okay, all this process or all this part of these activities you need to mention over here. એના પછી આવશે props, tools, object and equipment. આ જે એક્ટિવિટીઝ, વોટ એક્ટિવિટીઝ ઇઝ ગોઈંગ ઓન, આ એક્ટિવિટીઝ જે થઈ રહી છે એ એક્ટિવિટીઝ માટે જે બી વસ્તુ યુઝ થઈ રહી છે, objects use થઈ રહ્યા છે, equipments use થઈ રહ્યા છે, all equipments you need to mention over here. બરોબર. ખેતી માટેના જે આપણે ઇક્વિપમેન્ટ જોયા એ રીતે ખેતી થઈ રહી હોય તો શું શું એક્ટિવિટીઝ થઈ, કેવી સિચ્યુએશનમાં થઈ રહી છે, કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થઈ રહ્યા છે, યુ નીડ ટુ મેન્શન ઓવર. ઓકે. હવે આના પરથી કેવી રીતે આઈડિયા ક્રિએટ થાય? તો જનરલી શું હોય છે કે તમે જે એક્ટિવિટીઝ લખી છે ને એ એક્ટિવિટીઝમાં જ પ્રોબ્લેમ હોય, રાઈટ? કઈ એક્ટિવિટીઝ આની અંદર લખવાની છે કે તમને જે પ્રોબ્લેમેટિક એક્ટિવિટીઝ લાગતી હોય, બધી એક્ટિવિટીઝ નથી લખવાની. જે પ્રોબ્લેમેટિક એક્ટિવિટીઝ જે છે એ પ્રોબ્લેમેટિક એક્ટિવિટીઝ તમારે અહીંયા મેન્શન કરવાની છે, રાઈટ? સો
હવે તમે શું કરશો કે પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરો છો, કોઈક એવો પ્રોબ્લેમ તમને મળે, મતલબ કંઈક એવું સિચ્યુએશન તમે કે કંઈક એવું ક્રિએટ થાય કે જેના કારણે તમે સ્ટેટમેન્ટ ક્રિએટ કરી શકો પ્રોબ્લેમનું, અથવા પ્રોબ્લેમ એક્ઝેક્ટલી તમે લોકેટ કરી શકો. તો આના પરથી કેવી રીતે પ્રોબ્લેમ લોકેટ થાય? તો તમારે શું કરવાનું કે પીપલમાંથી એક વ્યક્તિ, એક યુઝરને તમારે પિકઅપ કરવાનો, એક એક્ટિવિટીઝ પિકઅપ કરવાની, આ સિચ્યુએશન કન્ટેક્સ આ લોકેશનમાંથી એક વસ્તુ પિકઅપ કરવાની, એક ટૂલ પિકઅપ કરવાનું, અને આ બધાને લિંક કરવાનું તમારે. પીપલ, સપોઝ માની લો કે હું ખેડૂતની આપણે જે સિચ્યુએશન હતી, ખેડૂતની સિચ્યુએશન માની લઈએ, તો જસ્ટ આપણે પીપલમાં આપણે કોઈ બી કહેવા જઈએ કે રિલેટિવ, ચલો ફાર્મર રિલેટિવ, તો ફાર્મર રિલેટિવ જે આ જે પીપલ એના જે સ્ટેક હોલ્ડર્સમાંથી આપણે પીપલમાંથી કીધું એક્ટિવિટીઝ. તો એક્ટિવિટીઝ માની લો કે અમે કોઈ એક્ટિવિટીઝ આપણે લીધી છે કે માની લો કે જે ટપકની જે પાઇપલાઇન્સ હોય, જે પાઇપલાઇન્સને તમારે ખેંચવાની હોય, એની અંદર ભેગી કરવાની હોય પાઇપલાઇન્સને, રાઈટ? તો ટપકની પાઇપલાઇન ખેંચવાની એક્ટિવિટીઝ છે, એ તમે એક્ટિવિટીઝ એની અંદર મેન્શન કરી. સિચ્યુએશન કેવી હતી? સિચ્યુએશનમાં શું થયું કે વોટ એક્ટિવિટીઝ ગોઈંગ ઓન, તો એક્ટિવિટીઝ તમે લખી કે શું ચાલતી એક્ટિવિટીઝ, વેન બપોરના ટાઈમે એક્ટિવિટીઝ તમારી હતી, કન્ટેક્સમાં તો વાય કેમ ચાલતું હતું કે જે પાણી પાવાનું તે પૂરું થઈ ગયું, એટલે વેર ક્યાં ચાલતું હતું, ખેતરમાં. આ બધી જ તમે મેન્શન કરી દે એની અંદર એક્ટિવિટીઝના રિલેટેડ જે બી પ્રોસેસ. તો તમે એમાંથી એક વસ્તુ, કોઈ બી વસ્તુ પિક કરો છો, આ બધામાંથી રેન્ડમલી કોઈ બી પિકઅપ કરો છો, બરોબર? તો તમે રેન્ડમલી સપોઝ પિકઅપ કરો છો, તો એની અંદર પિકઅપ કર્યું કે હોટ એન્વાયરમેન્ટ, ખાલી પિકઅપ કર્યું. અને ટૂલ્સ તમે યુઝ કરો છો, તો ટૂલ્સની અંદર તમે શું યુઝ કરો છો કે તમે આ પાઇપલાઇન ખેંચવા માટે તમે શું યુઝ કરો છો? કદાચ તમે સપોઝ કે એની અંદર જે પાઇપલાઇન ખેંચવાની હોય, તો પાઇપલાઇન ખેંચવા માટે કદાચ તમે હાથથી ઉપયોગ કરો છો, હેન્ડનો ઉપયોગ કરો છો, ઓબ્જેક્ટ, ઇક્વિપમેન્ટ, પ્રોપ્સ જે કહીએ છીએ, હાથથી ખેંચો છો. તો બેઝિકલી આ વસ્તુ ભેગી કરો તમે કે પીપલમાંથી ફાર્મર રિલેટિવ, પાઇપલાઇન ખેંચવાની એક્ટિવિટીઝ છે તમારી, pulling off your call pipeline, okay, irrigation pipeline કહી શકીએ, ડ્રીપ ઇરિગેશન પાઇપલાઇન, ઓકે. પછી હોટ એન્વાયરમેન્ટ અને હેન્ડ. આ તમે આ ચાર વસ્તુ તમે દરેકમાંથી કંઈક પિકઅપ કરી. તો આમાંથી તમારે શું એક વસ્તુ તમે અને તમારે એક ટોપિક બનાવવાનો, આટલી ચાર વસ્તુમાંથી ભેગા કરીને કે રિલેટિવ, farmer relative is pulling the pipeline in hot environment using hand, બરોબર? આ તમે એક આખી સિચ્યુએશન બનાવી. ઓકે, આ સિચ્યુએશન બનાવી, એમાં શું થયું, એક પ્રોબ્લેમ શું મળ્યો કે આ ગરમીમાં તમે જ્યારે પાઇપલાઇન ખેંચતા હોય, તમે હવે વિચારવાનું એના વિશે. ગરમીમાં તમે પાઇપલાઇન ખેંચતા હોય હાથથી, તો પાઇપલાઇન બહુ ગરમ હોય એક તો. પછી ગરમીના કારણે જે પાઇપલાઇન છે એ સ્ટ્રેચ થયેલી હોય, તમે ખેંચીને તમારે ક્યાંક મૂકવાની છે, એ જગ્યાએ તમે મૂકો અથવા ક્યાંક પેક કરો, પહેલા સ્ટ્રેચ થયેલી હોય, અને જ્યારે તમે મૂકો એટલે ટાઈટ થઈ જાય એ પાઇપલાઇન. તો તમને પ્રોબ્લેમ મળે કે જ્યારે ગરમા એન્વાયરમેન્ટમાં તમે જ્યારે પાઇપલાઇન ખેંચતા હોય, ત્યારે તમે એ પાઇપલાઇનને જ્યારે કઈ જગ્યાએ વીંટાળતા હોય ત્યારે સ્ટ્રેચ થયેલી હોય, પછી જ્યારે તમે વીંટાળ્યા પછી તમે મૂકો તો વાતાવરણ ઠંડુ થાય ત્યારે એ પાછી ભેગી થઈ જાય, એટલે જે જગ્યાએ જેના ઉપર તમે વીંટાળેલી હોય પાઇપલાઇન, એ વસ્તુ તમારી દબાઈ જાય. આ તમને પ્રોબ્લેમ મળે. તો વીંટાળવા તમે હાથથી વીંટાળો તો હાથ ગરમ, જે પાઇપલાઇન બહુ ગરમ હોય તો તમારા હાથ બળે. તો એના માટે કંઈક એવું તમારે મશીન કંઈક એવું બનાવો કે ચકડા જેવું, કે જે તમે ફેરવો અને બધી પાઇપલાઇન વીંટાય. આવું બીજાનું વસ્તુ મળે છે હવે, પણ જસ્ટ મેં તમને એક સિચ્યુએશન બતાવી તમને. આ રીતે તમે એક સિચ્યુએશન, એક પ્રોબ્લેમ મળ્યો તમને આવી રીતે, અને એનું સોલ્યુશન બી તમે વિચારો કે આવું સોલ્યુશન માર્કેટમાં અવેલેબલ છે, હા અવેલેબલ છે, દેટ્સ ઓલ. આ જે બી તમે આ બધા પ્રોબ્લેમ્સ તમારે નોટ ડાઉન કરવાના છે તમારા લોગબુકની અંદર, કેટલા તમે પ્રોબ્લેમ કરો. એમાંથી તમારે એક પ્રોબ્લેમ તમારે ચૂઝ કરવાનો છે, એ તમારો થઈ ગયો ટોપિક. ક્લિયર? તો આટલા આ પછી તમારો ટોપિક ડિસાઇડ થશે, બટ this is all actual process of design thinking, but you don't have that much of time. This is called time limited. આ વસ્તુ ટાઈમ માગે, બટ તમારા જોડે મહિનો છે, તમારે આ બધું જ કરવા જશો તો યુ રિક્વાયર્ડ લોટ ઓફ ટાઈમ. So what you need to do is
you need to do is you need to think topic first and just make call all these canvases according to that. Okay, તમારે રિવર્સ પ્રોસેસ જનરલી રિવર્સ પ્રોસેસ કરવાની નથી. we are going in forward process, but you don't have that much of time to do all these things. But if you have time, you find this is called better, you can do it yourself. તમે આ વસ્તુ તમે જો એક અઠવાડિયામાં જો પૂરી કરી શકતા હોય, so which is well and good. નેક્સ્ટ વીકમાં જ્યારે આપણે આવીએ ત્યારે ટોપિક ડિસાઇડ થવો જોઈએ. આ પ્રોસેસ તમારે ઓલરેડી તમે બધું ભરેલું છે, દેન વેલ એન્ડ ગુડ. ત્યાર સુધી તમારો ટોપિક ડિસાઇડ થઈ ગયો, તમે આ બધા જે બી એક્ટિવિટીઝ છે તમને કઈ બધી એક્ટિવિટીઝ તમે ભરી દીધી છે, તો ધીસ ઇઝ વેલ એન્ડ ગુડ. હવે તમારું આવશે ઇટ્સ કોલ્ડ મંથલી તમારું એસેસમેન્ટ કાર્ડ. તમારા મંથલી એસેસમેન્ટ કાર્ડ આવે છે, એ મંથલી એસેસમેન્ટ કાર્ડ તમારે ભરવાના હોય છે. મંથલી એસેસમેન્ટ કાર્ડ શું હોય છે, તમે જ્યારે લોગિન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે મંથલી એસેસમેન્ટ કાર્ડ શું છે. ઓકે, એ તમારા મંથલી એસેસમેન્ટ કાર્ડ તમારે એની મંથલી એસેસમેન્ટ કાર્ડ ભર્યા પછી તમારે એ કાર્ડને વેરીફાઈ કરાવવાના મારી જોડે હોય છે, પણ એ બધું ઓનલાઈન જ હોય છે. દેન યુ વોન્ટ નીડ ટુ ડુ એનીથિંગ ફોર ધેટ. બરાબર, એ તમારે કંઈ કરવાનું હોતું નથી એની અંદર. ઓકે, તો એ તમારા મંથલી એસેસમેન્ટ કાર્ડ તમે જોશો એટલે તમને આઈડિયા જશે કે કેવી રીતના મંથલી એસેસમેન્ટ કાર્ડ છે, કેવી રીતે તમારે એની અંદર ડિટેલ ભરવાની છે. ઓકે, તો એ બી તમારે મંથલી એસેસમેન્ટ કાર્ડ બી ભરવાના છે. પછી તમારે મંથલી એસેસમેન્ટ કાર્ડ તમારા જ્યારે પતી જાય, બરોબર, એના પછી તમારું નેક્સ્ટ જે છે એ તમારે આવતું હોય છે. ઇટ ઇઝ કોલ તમારો કયો કેનવાસ થઈ ગયો, એમ્પથી થઈ ગયો. એમ્પથી છેલ્લો તમારો આપતો હોય છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ. ઓકે, તો તમારે છેલ્લે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ તમારે બનાવવાનું હોય છે અને છેલ્લે પછી તમારું પ્રોટોટાઇપ રિપોર્ટ બનાવવાનો હોય છે. ઓકે, તો પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ આપણી જોડે ટાઈમ છે, તમને સમજાવી દઉં. પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ એટલે શું, ઓલ પ્રોસેસ તમને સમજણાઈ જશે. નેક્સ્ટ વીકમાં ફરીથી આપણે રિપીટ કરીશું તમને પ્રોબ્લેમ હશે તો આ વસ્તુ, પણ એક શોર્ટની અંદર તમને જો બધું જ ખ્યાલ આવી જાય તો શું તમારું પ્રોસેસ તમે કરતા થઈ જાઓ. ઓકે, તો ધીસ ઇઝ લાસ્ટ કેનવાસ ઇઝ કોલ્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ તમારે બનાવવાનો છે. એ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ શું છે હું તમને બતાવી દઉં. એના પરથી આપણે પ્રોડક્ટ બનાવવાની છે. બેઝિકલી અત્યારે શું મળ્યું તમને, અત્યારે હવે તમારો પ્રોબ્લેમ મળી ગયો, હવે સોલ્યુશન તમારે શોધવાનું જ છે. સોલ્યુશન હવે તમે શોધવાનો ટ્રાય કર્યો, પ્રોબ્લેમ મળ્યો, હવે તમે શું કરશો, એન્જિનિયરિંગ કરેલું જ છે તમે ડિપ્લોમા, હવે તમે એના પરથી તમે સોલ્યુશન શોધવાનો ટ્રાય કરશો કે ભાઈ આ વસ્તુ કેવી રીતે થાય, આ વસ્તુનું સોલ્યુશન કેવી રીતે થાય, આવું બનાવે ચાલે, આવું બનાવે ચાલે. આ કંઈક વસ્તુ તમે બનાવી, એના પરથી ટ્રાયલ કર્યો. આ વસ્તુ જે ટ્રાયલ કરો છો છે એના માટે તમારે તમે પ્રોડક્ટ બનાવી એનો ટ્રાયલ કરો છો, તો એનું જે ક્યાં વસ્તુ લખશો, બધું શું ટ્રાયલ કર્યો, શું થયું એની અંદર, શું શું યુઝ કર્યું હતું, એ જે બધું વસ્તુ છે તમારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસની અંદર લખવાની હોય છે. તો જસ્ટ આઈ વિલ શેર ધેટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ વિથ યુ. Is that okay? So are you able to visualize this product development canvas? તમને દેખાય છે? Yes sir. Okay, so this is called product development canvas. એની અંદર શું છે, so this is called purpose. First તમારો purpose આવશે કે કયા purpose થી તમે આ product development પ્રોડક્ટ બનાવી રહ્યા છો. what is the purpose of behind this product? તમારા પ્રોડક્ટની પાછળ શું purpose છે એ purpose તમે અહીંયા લખશો. એટલે મેં બેઝિકલી તમારો ટોપિક જે તમારો પ્રોબ્લેમ જે છે એ તમારો બેઝિકલી purpose થઈ ગયો. ઓકે, તો તમારો whatever problem you have find out, you need to mention this problem over here. તમારે અહીંયા પ્રોબ્લેમ તમારે મેન્શન કરવાનું છે. who are the people are involved for this problem or problem solutions? કોણ કયા કયા પીપલ આની જોડે ઇન્વોલ્વ છે, that peoples you need to mention over here. તો એ તમારા પીપલ્સ તમારે અહીંયા મેન્શન કરવાના થશે. ઓકે, now if you are developing some product, you are developing some product for that, which are the features or functions of this product you need to mention over here. હવે features ને functions શું છે આપણે સમજીએ. functions કોને કહેવાય અને features કોને કહેવાય, બરાબર. બેઝિકલી મોબાઈલ તમે જ્યારે ખરીદો છો, બરાબર, તો મોબાઈલની અંદર જે મેઇન ફંક્શન છે મોબાઈલનું એ શું કહેવાય છે, કોલિંગનું ફંક્શન છે, મેઇન ફંક્શન. The main function of mobile is called calling. This is called functions. પછી photography, it is called function. Okay,
તો આ ફંક્શન જે તમે જે કહી શકો કે કોલિંગ નું ફંક્શન છે, ફોટોગ્રાફીનું, ઇટ ઇઝ કોલ્ડ ફંક્શન. સો વિચ આર ધી ફીચર્સ ઓફ ધી ફોન? ફોનના ફીચર્સ શું છે? તો ફીચર્સ કયા કહી શકાય કે જે એની ડિટેલ છે. તો જે ડિટેલ જે કહેવા જઈએ છે એ એના ડિટેલ્સ છે. ઓકે, તો એની અંદર આપણે જસ્ટ વિચારીએ કે ફીચર્સ શું છે. તો ફીચર્સની વાત કરીએ તો કે જે જ્યારે કેમેરાની વાત કરીએ તો ફ્રન્ટ કેમેરો આવે, તેનો ફીચર્સ કહેવાય. ફ્રન્ટ કેમેરો છે, રેર કેમેરો છે, તમારો મેક્રો કેમેરો આની અંદર આવે, બરોબર, ઝૂમ લેન્સ એની અંદર આવતો હોય, તમારો વાઇડ એંગલ લેન્સ, ડેપ્થ કેમેરો, ડેપ્થ કેમેરો, આ બધા ફીચર્સ કહેવાય. મોબાઈલના બધા ફીચર્સ કહેવાય, બરોબર. એ રીતે તમે એના જે સિસ્ટમના ફીચર્સની વાત કરો તો એની સિસ્ટમના ઘણા બધા ફીચર્સ આવે. ઓકે, તો આ બધા તમારા ફીચર્સ કહેવાય. અને આ ફીચર્સ ભેગા કરી એટલે ફંક્શન બને. આ કેમેરા એટલે બધું ભેગું કર્યું કેમેરાનું તો એક ફંક્શન બની. શું ફંક્શન? ફોટોગ્રાફી, રાઈટ. કોલિંગ ફંક્શન છે, એના ફીચર્સ બી ઘણા હોઈ શકે. એની અંદર વિડીયો કોલ છે, તમારો ડ્યુઅલ, તમારું જે એક્ટિવ તમારો ફોન આવે છે, ડ્યુઅલ કોલિંગ તમારું જે કહે છે કે બંને એક સાથે તમારા કોલિંગ ચાલતા હોય, તમારું કોલ રેકોર્ડિંગનું ફંક્શન છે. ધીસ ઇઝ કોલ્ડ ફીચર્સ. આ બધું ભેગું કરો એટલે એક ફીચર્સ, એ ફંક્શન્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ કોલિંગ ફીચર, કોલિંગ ફંક્શન. ઓકે, તો આ રીતે તમારે એના ફંક્શન ને ફીચર મેન્શન કરવાના છે. તમારું જે પ્રોડક્ટ જે છે એના ફીચર્સ શું છે, એના ફંક્શન શું છે. પછી એની અંદર કયા કમ્પોનન્ટ યુઝ થયેલા છે, that component you need to mention. તમે જો પ્રોડક્ટ બનાવો એમને શું યુઝ થયું છે એ તમારે અહીંયા કમ્પોનન્ટમાં મેન્શન કરવાનું. So you will your mention all these component of this product. એના પછી આવશે પ્રોડક્ટ એક્સપિરિયન્સ. So you need to go to users. તમે જે પ્રોડક્ટ બનાવી છે એ તમે કોના માટે બનાવી છે કે એક્સ વ્યક્તિ, એક્સ યુઝર માટે બનાવી છે. એ યુઝર જોડે જાઓ અને બતાવો પ્રોડક્ટ કે ભાઈ આ તમારા પ્રોબ્લેમ જે થતો હતો એના માટે અમે આ વસ્તુ બનાવી છે. તમારું શું કહેવાનું થાય છે? ઓકે, સો that experience you need to mention over here. This is called product experience. Okay, and simultaneously you need to mention customer revalidation. Okay, આ એક્સપિરિયન્સ તમારો અહીંયા લખવાનો છે કે હાઉ they are feeling, સેફટી ફીચર્સ છે, કમ્ફર્ટ છે કે નહીં. પછી યુઝર શું કહેશે કે ના આની અંદર આવો સુધારો કર્યો હોત તો સારું હતું, આ વસ્તુ એડ કરી હોય તો સારું હતું, આ વસ્તુ ના હોત તો સારું હતું. સો ઓલ ધીસ યુ નીડ ટુ મેન્શન ઇન કસ્ટમર રિવેલિડેશન. સો કસ્ટમર ઇઝ વેલિડેટિંગ યોર પ્રોડક્ટ. સો યુ નીડ ટુ મેન્શન એવરી આસ્પેક્ટ ઓફ યોર કસ્ટમર ઓવર હિયર કે ભાઈ આ વસ્તુ ના હોય તો સારી, આ વસ્તુ આવી હોવી જોઈએ, આટલી વસ્તુ મોંઘી આટલી ના ચાલે, બરોબર, આ વસ્તુ ગરમીમાં આવું ના ચાલે, બરોબર, આ વસ્તુ ઓલ ધીસ થિંગ યુ નીડ ટુ મેન્શન ઓવર હિયર. છેલ્લે તમારે આ ત્રણ આસ્પેક્ટ છે તમારે. એક છે રિજેક્ટનો આસ્પેક્ટ છે, એક રીડિઝાઇનનો આસ્પેક્ટ છે, રિટેનનો આસ્પેક્ટ. સો બેઝિકલી આફ્ટર ઓલ ધીસ discussion with customer on basis of customer experience or customer validation or customer output, તમને એટલી હવે ખબર પડે કે કસ્ટમર એમ કે આવું પ્રોડક્ટ તો ચાલે જ નહીં, આવું તો ચાલે જ નહીં, કારણ કે આ તો વસ્તુ પોસિબલ, મતલબ આ વસ્તુ તમે બનાવી આ તો આમાં ખેતરમાં ના ચાલે એવું વસ્તુ. So this is called you need to reject that item first. So whatever product you have developed, it is called need to be rejected, because user is not wanting that product because they are creating your product is creating more problem for them. So first you need to reject this item. કદાચ કસ્ટમર એમ કે તમને કે ના બરોબર છે પણ આની અંદર આટલો સુધારો જો આટલું ચેન્જ કરીએ ને તો બહુ મસ્ત થઈ જાય. So this is called redesign purpose. So there your item or product should be will be considered into redesign aspect. અને છેલ્લું છે ઇટ્સ કોલ્ડ રિટેન. સો કસ્ટમર કહે છે ને આ બધું જ લગભગ બરાબર છે, ખાલી આ ભાવમાં થોડું આગળ પાછું છે, બાકી બધું ઓકે છે. અથવા એમ કે ના બધું ઇટ ઇઝ ઓલ ફાઇન, ચલો હું તમારી પ્રોડક્ટ લેવા માટે તૈયાર છું. સો ધીસ ઇઝ કોલ્ડ રિટેન. ઓકે, આ ફર્સ્ટ આસ્પેક્ટ, આ એક જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ બનાવે છે, ઇટ ઇઝ નોટ ફોર સિંગલ ટાઈમ. કારણ કે આ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સપોઝ તમે આ છેલ્લે તમે રિટેન પહોંચ્યા તો છેલ્લો થઈ ગયો તમારો આ કેનવાસ. બટ ઇફ યોર આઇટમ ઇઝ ઇન રિજેક્ટ condition, then you need to develop one more product, again you need to fill all this thing, then you after reject you maybe come into redesign process. redesign માં આવશે એટલે ફરીથી તમારે redesign માંથી ફરીથી નવો કેનવાસ ભરવાનો થશે.
અને પછી તમારે છેલ્લો જે કેનવાસ થશે ઇટ ઇઝ કોલ્ડ રિટેઇન. બટ યુ નીડ ટુ ક્રિએટ વન કેનવાસ ઓનલી. તમારે એક જ કેનવાસ બનાવવાનો છે. બટ ધીસ ઇઝ એકચ્યુઅલ પ્રોસેસ તમને કીધી મેં. બરોબર, તમારે પ્રોડક્ટ રિજેક્ટ થાય, રિડિઝાઇન થાય, રિટેન થાય, યુ નીડ ટુ મેન્શન ઓનલી વન થિંગ એન્ડ યુ નીડ ટુ ક્રિએટ ઓનલી વન પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ. ઓકે, તો તમારી પ્રોડક્ટ અહીંયા ડેવલપ થઈ ગઈ અને જે પ્રોડક્ટ ડેવલપ થઈ એનો તમારે હવે રિપોર્ટ બનાવવાનો છે. ફાઇનલ રિપોર્ટ તમારે બનાવવાનો. ધીસ ઇઝ કોલ્ડ ફાઇનલ રિપોર્ટ. બટ તમારા કેસની અંદર મે બી તમારી પ્રોડક્ટ ના રેડી થાય બીકોઝ યુ નીડ ટુ ક્રિએટ જનરલ ટોપિક. તમારે કદાચ જનરલ ટોપિક બી મળે, કદાચ એની કોઈ પ્રોડક્ટ રેડી બી ના થતી હોય, સો યુ કેન મેક અ પ્રોટોટાઇપ ઓફ દેટ. એટલે તમારે આ ડિઝાઇન એન્જિનિયરિંગ 1A ની અંદર તમારે એક પ્રોટોટાઇપ બનાવવાનું છે. પ્રોટોટાઇપ એટલે કે પુઠ્ઠાનો હોય, નોર્મલ કંઈક તમારે બનાવેલું હોય, એમ સ્કેચ કર્યો હોય કંઈક, એમ તમારો પ્રોસેસ કઈ હોય પ્રોસેસનો સ્કેચ કર્યો હોય. તો પછી તમારે ખુરશી બનાવવાની છે કંઈક એવી, તો ખુરશી કદાચ તમે શું કહેવાય થર્મોકોલની કંઈક ખુરશી બનાવો, તમે કાર્ડબોર્ડની બનાવો, બરોબર. તો આ જે વસ્તુ બનાવો છો એ તમારે કંઈક પ્રોટોટાઇપ જેવું બનાવવાનું, એમ કંઈક જે ટેન્જિબલ હોય, એમ કંઈક તમે ટચ કરી શકો એને. અથવા કંઈક બી તમને મળતું ના હોય અત્યારે કોવિડની સિચ્યુએશનના કારણે, તો યુ કેન ઓલ્સો મેક એ સ્કેચ ઓફ ધેટ થિંગ. બરોબર, 3D સ્કેચ તમે એનો બનાવી શકો કે એની અંદર તમને દેખાય કે વસ્તુ એક્ઝેક્ટલી શું છે. ઓકે, તો આ એકચ્યુઅલી આખી પ્રોસેસ છે ડિઝાઇન એન્જિનિયરિંગ 1A ની. તમને આખી પ્રોસેસ તમને સમજાય, સ્ટાર્ટિંગ ફ્રોમ યોર વોટ ઇઝ ડિઝાઇન થિંકિંગ પ્રોસેસથી લઈને આખી તમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ સુધીની પ્રોસેસ તમને મેં અહીંયા સમજાવી. આ એક એક તમારે આઇટમ તમારે ભરવાની રહેશે. ફ્રોમ EIAU, માઇન્ડ મેપ, એમ્પથી કેનવાસ, આઈડિએશન કેનવાસ, મંથલી એસેસમેન્ટ કાર્ડ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોટોટાઇપ રિપોર્ટ અને ફાઇનલ રિપોર્ટ. આટલા સુધી તમારી આ બધી આઇટમ્સ તમે જ્યારે લોગિન કરશો એટલે ત્યાં તમને આવી એ વખતે તમને જોવા મળશે. એના પહેલાં જ્યાં તમને, કારણ કે એનરોલમેન્ટ નંબર છેક તમારા પાછળ આવશે, જ્યારે તમારી એક્ઝામ હશે કદાચ અઠવાડિયા 10 દિવસ પહેલાં જ આવશે. બરોબર, એટલે તમે અત્યારે રજીસ્ટ્રેશન કરો અને પછી તમે પ્રોસેસ કરો એવું ના કરતા. આ પ્રોસેસ તમે સ્ટાર્ટ કરી દો. ઓકે, કેમ? કારણ કે આ પ્રોસેસ તમે સ્ટાર્ટ કરશો તો જ તમને આઈડિયા મળશે કે અમારે શું કરવાનું છે. બરોબર, ખાલી છેલ્લા ટાઈમે તમારે ભરવાનું જ રહેશે, બધું અપલોડ કરવાનું જ રહેશે. ઓકે, તો આ પ્રોસેસ તમે ઓલરેડી સ્ટાર્ટ કરી દેજો. ટોપિક ડિસાઇડ કરી દેજો. બીજા કોઈ વ્યક્તિ તમારા જોડે એડ થાય, એડ કરીને ગ્રુપ બનાવી દેજો. જે લોકો આમાં એડ નથી ગ્રુપમાં, અત્યારે 3 ગ્રુપ સિવાયના બીજા છે, મેમ્બર્સ વધ્યા છે, એ ડિસાઇડ કરીને આ વીકની અંદર, નેક્સ્ટ વીક સુધીમાં ગ્રુપ ડિસાઇડ કરીને, ટોપિક ડિસાઇડ કરીને EIAU તમારું કમ્પ્લીટ કરી દેજો. મતલબ નેક્સ્ટ વીકમાં સુધી EIAU તમારું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એના પછી વીકની અંદર તમારા માઇન્ડ મેપને એમ્પથી ક્રિએટ કન્વર્ઝન તમારો કેનવાસ તમારે કમ્પ્લીટ કરવાનો. એના પછીના તમારા વીકની અંદર આઈડિએશન કેનવાસ છે અને તમારો જે મંથલી એસેસમેન્ટ કાર્ડ છે. અને ફાઇનલ તમારો જે વીક આવશે એની અંદર તમારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ, પ્રોટોટાઇપ અને ફાઇનલ રિપોર્ટ આ તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. ઓકે, બોલો હવે કોઈ આ સેશનની અંદર તમારો કોઈ ડાઉટ હોય અત્યાર સુધીમાં જે તમને સમજાયું, એમાં કોઈ ડાઉટ હોય તો આપણે તમે ડિસ્કશન કરીએ. હલો સર, હા બોલો. આપણે સર આ ટોપિક અમે કેવી રીતે ડિસાઈડ કરશું કે અમે કેટલા ટોપિક આમાં? તમારે કોઈ બી રિજિયનનો તમારો ટોપિક ડિસાઇડ કરી શકો તમારા મેમ્બર જોડે. સર અમે 4-5 ટોપિક અમે રાખી પછી અમને પૂછી તો હાલે ને? આમ એમાં અમે ડિસાઈડ કરી અમે. હા ચાલે, કોઈ બી 4-5 ટોપિક તમે વિચારી રાખો, મારા જોડે ડિસ્કસ કરો તો કરશો. બટ બેટર છે કે ટાઈમ તમારા જોડે લિમિટેડ છે. એકાદ ટોપિક તમે ફાઇનલ કરીને તમે ગો ફોર ધેટ ટોપિક, નો ઇશ્યુ. એટલે આપણે કેવા ટોપિક પ્રોસેસ કરવા જોઈએ? બાકીના જે રેગ્યુલર સ્ટુડન્ટ્સની પ્રોસેસ આ રીતે જ કરી છે. થર્ડ સેમ રેગ્યુલરના છે કે લોકો 2-3 ટોપિક લાવ્યા, પછી એમાંથી એક ટોપિક ફાઇનલ કરાયો અમને. બટ યુ ડોન્ટ હેવ ધેટ મચ ઓફ ટાઈમ કે તમે ટોપિક 5 સિલેક્ટ કરો, પછી વેઇટ કરો મારી કે જ્યારે સેશન થાય 15 દિવસ પછી, ત્યારે તમે પ્રોસેસ કરો. મારું સજેશન એવું છે કે યુ જસ્ટ સ્ટાર્ટ વિથ યોર પર્ટિક્યુલર ટોપિક. તમે કોઈ બી ટોપિક લો, ઇફ યુ લાઇક ધેટ ટોપિક, ગો ફોર ઇટ. ઓકે, નો ઇશ્યુ. સર વેબસાઇટનું નામ શું છે? DE તમને બતાવી ને મેં વેબસાઇટ, ડિઝાઇન એન્જિનિયરિંગ પોર્ટલ લખશો ને ખાલી તમે ગૂગલમાં, હા. ડિઝાઇન પોર્ટલ લખશો ને, ડિઝાઇન પોર્ટલ GTU, ધેટ્સ ઓલ. તમને હા. સાઈડ બરાબર. ઓકે, બીજા કોઈ ડાઉટ હોય તો આપણે ચર્ચા કરીએ. ચંદન ઓકે નીકળી ગયો. સર હા
મિડ એક્ઝામ મિડ એક્ઝામ ક્યારે આવશે? એકચ્યુઅલી આમાં શું છે, આપણા કોલેજની પ્રોસેસ એવી છે કે વી આર નોટ ટેકિંગ ધી મિડ એક્ઝામ. આવી કોઈ મિડ એક્ઝામ આપણે લેતા નથી. એવરી સિંગલ ફેકલ્ટી વિલ ટેક ઇટ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ. એમના અલગ અલગ ટેસ્ટ લેશે. કોઈ મિડ એક્ઝામ પર્ટિક્યુલર નહીં હોય તમારી કે ભાઈ આજે મિડ એક્ઝામ છે બધાની, કાલે બીજા સબ્જેક્ટ, એવું નહીં. તમારે ઇન્ડિવિજ્યુઅલ ફેકલ્ટી પોતપોતાના ટેસ્ટ લેશે અને એ ટેસ્ટ ઉપરથી તમારો ઇવોલ્યુશન થશે. સિંગલ ટેસ્ટ હોય અથવા 2 ટેસ્ટ હોઈ શકે એઝ પર ધ ફેકલ્ટી. બરાબર. જનરલી નોર્મલ પ્રોસેસ, રેગ્યુલરની પ્રોસેસ છે 3 થી 3 ટેસ્ટ થતા હોય છે એમના. બરાબર. નોર્મલ જે રેગ્યુલર સિસ્ટમ છે. પણ તમારા જોડે ટાઈમ ઓછો છે તો મે બી કદાચ ફેકલ્ટી 1 ટેસ્ટ લઈને બધું કવર અપ કરી શકે એની અંદર, અથવા 2 ટેસ્ટ લઈને બધું કવર અપ કરી શકે જેટલું બી તમારો ટોપિક ચાલે એ પ્રમાણે. ઓકે. સો ઇટ્સ અપ ટુ ધ ફેકલ્ટી. ઇટ ઇઝ નોટ લાઈક દેટ તમારે એક પર્ટિક્યુલર તમને દિવસ આપવામાં આવશે કે ભાઈ આજે મિડ સેમિસ્ટર છે. એવું લગભગ તમારા કેસમાં નહીં હોય. પછી જે તે ફેકલ્ટી બધા ભેગા થઈને નક્કી કરે એ પ્રમાણે થશે. ઓકે. મને કોઈ અત્યાર સુધી કોઈ ઇન્ફોર્મેશન મળી નથી કે તમારી કોઈ પર્ટિક્યુલર ભેગી મિડ લેવાની છે, કોઈ ઇન્ફોર્મેશન નથી. ઇન્ડિવિજ્યુઅલ ફેકલ્ટી લેશે એવી ચર્ચા છે. કદાચ ફરીથી કદાચ ડિસ્કશન થાય અને ફાઇનલી એવું થાય કે ભાઈ એક જ એક્ઝામ બધા માટે ટાઈમ આપીને લેવાની છે તો વસ્તુ અલગ છે. અત્યાર સુધી કોઈ એવું ડિસિઝન નથી. ઇન્ડિવિજ્યુઅલ ફેકલ્ટી પોતપોતાના ટેસ્ટ લેશે. ઓકે. એવું છે. તો ધ ટેસ્ટ જે લેશે એ જ તમારે મિડ સેમ સમજી લેવાનું. ઓકે. ઓકે સર. હા, હવે આવતા શનિવાર લેક્ચર નહીં હોય ને? શું કે બકા? આવતા શનિવારે lecture હોય ને? કોના માટે? આવતા શનિવારે? આવતા શનિવારે નહીં નેક્સ્ટ હોય. શનિવાર રજા હોય આવતો શનિવાર. હા. બીજો ચોથો રજા હોય કોલેજ. બીજો ચોથો રજા હોય, પહેલો ત્રીજો તમારો ચાલુ હોય છે, પહેલો ત્રીજો ને પાંચમો. પહેલો ત્રીજો પાંચમો હશે ને વર્કિંગ ડે હશે, જો એના હોલિડેઝ નહીં હોય તો તમારું ચાલુ હશે. અને સર આપણે ઓપનિંગ અમે જે ઓપનિંગ નક્કી કરી બરાબર, એટલે હા. 4 સેમ પછી ચાલુ છે કે શું છે? ના, એ તમને એ જ કહ્યું મેં કે તમે જે ટોપિક લો 4 સેમ સુધી ચલાવો તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. જો હા. તમને લાગે કે તમારો ટોપિક ઇટ ઇઝ નોટ ઓકે અને યુ નીડ ટુ ચેન્જ ઇન નેક્સ્ટ સેમ તો તમે ચેન્જ કરી શકો છો. બટ ઇટ ઇઝ રેર કેસ. આ વસ્તુ થતી હોય, રેર કેસમાં થતી હોય છે. બધા પોતાના ટોપિક કન્ટિન્યુ કરતા હોય. કારણ કે આખી પ્રોસેસ ફરીથી કરવાની, તમારે આ બધું જ ફરીથી ભરવાનું, તો કોણ કરે એવું? ઓકે તો ઓકે. થોડું વિચારીને ટોપિક લેવાનો એટલે શું તમારો ટોપિક ચાલી જાય. બરોબર. ચાર તમારા આગળના સેમિસ્ટરમાં, 7મા 8મા સેમિસ્ટરમાં તમારો પ્રોજેક્ટ લો છે એમાં ટોપિક લેવો, ઇટ ઇઝ નોટ નેસેસરી. આ જસ્ટ હું ડિઝાઇન એન્જિનિયરિંગની વાત કરું છું. રાઈટ. ઓકે. હા, અને બીજી વસ્તુ કહું છું કે જે તમારો કદાચ ટોપિક તમે કોઈ તમારા જોડે કોઈ આઈડિયા હોય વ્યવસ્થિત, એમ ધીર ઇઝ ગુડ આઈડિયા કે જે કંઈક આગળ લઈ જઈ શકાય, જે કોકના જોડે હોય, ઇફ યુ નીડ સપોર્ટ ફોર ધેટ, સો વી હેવ SSIP. આપણા કોલેજની અંદર SSIP ચાલુ છે. તો SSIP ની અંદર યુ કેન ગેટ ધી સપોર્ટ અપ ટુ 2 lakh rupees. બટ ધ આઈડિયા શુડ બી ઇન સચ એ ગુડ ટોપિક. તમારો સારો એવો આઈડિયા હોવો જોઈએ, થોડું ઘણું તમે કામ કરેલું હોવું જોઈએ ટોપિક ઉપર અથવા કોઈ પ્રોડક્ટ ઉપર. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ટોપિક. SSIP ની જ્યારે વાત કરીએ ઇટ ઇઝ કોલ્ડ પ્રોડક્ટ. એવા પ્રોડક્ટ ઉપર એવું કંઈક કામ કરેલું હોવું જોઈએ કે જે કંઈક તમારે આગળ લઈ જઈ શકાય હોય, કંઈક ઇનોવેશન ટાઈપનું હોય, કંઈક સારું એવું હોય. જો તમારે આગળ લઈ જવાની ઈચ્છા હોય ને એવું કંઈક હોય તમારે, વી હેવ SSIP ઇન અવર કોલેજ. યુ કેન ગેટ સપોર્ટ અપ ટુ 2 lakh rupees. ને તમે પ્રેઝન્ટ કરશો જ્યારે અહીંયા દર SSIP ની 6 મહિને, સોરી 6 મહિને આપણે એક સેમિસ્ટરમાં રાખતા હોઈએ છીએ કે જે તમે તમારો ટોપિક પ્રેઝન્ટેશન તમારો કરી શકો અને તમે એમાંથી સિલેક્ટ થાવ તો યુ કેન ગેટ ધી સપોર્ટ ઓફ દેટ. ઓકે. તો આવી બી ફેસિલિટી આપણા જોડે અવેલેબલ છે. વી હેવ લેબ ઓફ ડિઝાઇન લેબ, નોટ ડિઝાઇન એન્જિનિયરિંગ લેબ, ઇટ ઇઝ કોલ્ડ ડિઝાઇન લેબ. એક બીજી જ છે. વી હેવ 25 lakhs of rupees of lab. There you can use the equipments available in that particular lab. But હાલ બધું બંધ છે. બટ ઇફ યોર ટોપિક સારો હશે, કંઈક તમારે કામ કરવું છે તો વી હેવ એ ફેસિલિટી, યુ કેન દેટ ફેસિલિટી. ઓકે. તો ટોપિક કંઈક સારો વિચારજો, કંઈક સારો લેજો, કંઈક નવું થાય એવું કંઈક લેજો. જસ્ટ ખાલી કરવા ખાતર તમે ટોપિક લેશો, ઇટ ઇઝ નોટ ગુડ ફોર યુ ઓલ્સો. ઓકે. કારણ કે જસ્ટ તમારું જો નીકળી જશે એન્જિનિયરિંગ, તમે પતાવીને નીકળી જશો, બટ વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડુઈંગ ધીસ ડિઝાઇન એન્જિનિયરિંગ સબ્જેક્ટ? કેમ તમને કરાવે? તો કંઈક નવું તમે લઈને જાઓ. અને કદાચ હું તમને તો એમ કહું છું કે જોબ, તો કદાચ તમે બહાર નીકળો ને તમે જોબ કરો એના કરતાં બેટર છે યુ વિલ ક્રિએટ યોર ઓન કંપની આફ્ટર ધી ફિનિશિંગ
તમારી કોલેજ ચાલુ જ હોય ને તમે પોતાની કંપની ચાલુ કરો એ મારી ઈચ્છા છે. તો કારણ કે તમારે કોઈ સારા ટોપિક પર કામ કરશો, કંઈક પ્રોડક્ટ બનાવશો, એવું બધું માર્કેટ વાયેબલ હોય, તમારા માર્કેટમાં ડિમાન્ડ હોય એવી પ્રોડક્ટની, અને SFSI વિલ ગીવ ફૂલ સપોર્ટ. બરોબર, તમને ફૂલ સપોર્ટ આપશે ત્યાંથી લઈને છેક પ્રોટોટાઇપ બનાવવાથી લઈને છેક તમારી પ્રોડક્ટ તમારા માર્કેટમાં જાય ત્યાં સુધીનો ફૂલ સપોર્ટ તમને મળશે એની અંદર. બરોબર, તો એ તમારો ટોપિક સારો હશે એ રીતે સિલેક્ટ કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણો ફરીથી તમારું ડિસ્કશન થાય ત્યાર સુધીમાં તમારો ટોપિક અને જે બી કામ તમારું થઈ શકે, બરોબર, એ તમે કરજો. બરોબર, વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો ગુડ બાય ટુ ઓલ. ઓકે, બાય બાય ટુ ઓલ.